Jai Hind students, hope so you all are so much great at the home and currently prepare for the 11th science. વિદ્યાર્થી મિત્રો અભિયાન બેચની અંદર આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આ અભિયાન બેચની અંદર આપણે ધોરણ 11 ની અંદર ફિઝિક્સ ના દરેકે દરેક ચેપ્ટરની એકદમ ધમાકેદાર રીતે તૈયારીઓ કરી રહ્યા છે. So once again from this side I teacher Sawan Prajapati welcomes you all my dear students on a very beautiful and enthusiastic platform of learning physics wala. હેલો 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 એવરીવન હેલો એવરીવન. સો સર આશા રાખ્યા છે કે અહીં સુધી જે પણ ચેપ્ટરો ચાલી રહ્યા છે, જે પણ લેક્ચર્સ આવી રહ્યા છે એને તમે રેગ્યુલરી ચેક કરતા હશો, અંદર આવેલી તમામ બાબતોને સમજવા પ્રયત્ન કરતા હશો અને સમજી લીધા પછી એ રિગાર્ડિંગ જે નોટ્સ છે એને પણ સાથે સાથે કમ્પ્લીટ કરતા હશો. અને હા સર આશા રાખ્યા છે કે એવરી લેક્ચર પછી જે પણ કંઈક ડીપીપી તમને આપવામાં આવે છે તમે એ ડીપીપીને સોલ્વ કરવા માટે પ્રયત્ન પણ કરી રહ્યા હશો. ઠીક છે, તો આજ આશાની સાથે આજના લેક્ચરની શરૂઆત કરતા જશું સ્ટુડન્ટ્સ. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ધોરણ 11 નો. અત્યાર સુધી આપણે રેખીય ગતિ સાથે સંકળાયેલી દરેકે દરેક રાશિઓને અલગ અલગ ચેપ્ટરમાં ધીમે ધીમે રાઈટ છે સમજવા પ્રયત્ન કર્યો હતો. સર સુરેખ પથ પર ગતિ તો અમે ભણ્યા છે કે ઝડપ શું છે, વેગ શું છે, પ્રવેગ શું છે અને એ સાથે સંકળાયેલા સમીકરણોની ચર્ચાઓ હતી. ઠીક છે, એ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે નેક્સ્ટ સમતલમાં ગતિની અંદર એ તમામ રાશિઓને સદિશ સ્વરૂપે પણ ચેક કરી લીધી. ત્યાર પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ન્યૂટનના ગતિના નિયમો શીખ્યા કે જેની અંદર બળ શું છે, વેગમાન શું છે, બળનો આઘાત શું છે વગેરે વગેરે અલગ અલગ રાશિઓની ચર્ચા કરી. અને ત્યાર પછી કાર્ય, ઉર્જા અને પાવર એ અલગ અલગ જે દરેકે દરેક વસ્તુઓ છે એને સમજવાની લેક્ચરોમાં આપણે પ્રયત્ન કર્યો છે. ઠીક છે, તો એ તમામ બાબતો જે આપણે શીખી ચૂક્યા છે એ રિલેટેડ સેમ દરેકે દરેક બાબતોની ચર્ચા આ ચેપ્ટરમાં પણ થઈ રહી છે. અને આ ચેપ્ટરમાં આપણે ચર્ચા શાની કરી રહ્યા છે તો સ્ટુડન્ટ્સ આપણે જે પણ બાબતો રેખીય ગતિ સમતલમાં ગતિમાં કમ્પ્લીટ કરી છે એ ઓરિએન્ટેડ ચર્ચાઓ આપણે હવે અહીં કરી રહ્યા છે. કઈ ગતિ માટે તો કે સર ચાક ગતિ માટે. ઠીક છે, તો સૌથી પહેલા સર તમને થોડું યાદ કરાવી દે છે કે જ્યારે લેક્ચર નંબર 1 આપણો હતો ત્યારે આપણે શાની ચર્ચા કરી હતી તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એ લેક્ચર નંબર 1 ની અંદર સરે તમને કણોના તંત્ર વિશેની ઘણી બધી બાબતોની ચર્ચા કરી હતી. લાઈક દ્રવ્યમાન કેન્દ્ર શું છે એનું સમીકરણ, દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સમીકરણ અને ત્યાંથી વન બાય વન અલગ અલગ સ્ટેપો દ્વારા આપણે ન્યૂટનની ગતિનો નિયમ કણોના તંત્ર માટે કમ્પ્લીટલી સમજ્યા છે. ઠીક છે, એ લેક્ચર 1 પતી ગયા પછી લેક્ચર નંબર 2 અને લેક્ચર નંબર 3 કે જેની અંદર પણ અલગ અલગ રાશિઓની ચર્ચા થઈ છે. સર કયા પ્રકારની રાશિ છે અમને એકવાર યાદ કરાવી દેવ. ચલિए, સો પાર્ટ ઓફ રિવિઝન રિકેપ ઓફ પ્રીવિયસ લેક્ચર. પાછળના લેક્ચરમાં શું શું સમજ્યા છે સર તમને યાદ કરાવી દે છે. તો સમજ હે મારા વાલા વિદ્યાર્થી મિત્ર, લેક્ચર નંબર 2 ની અંદર સરે તમને અલગ અલગ રાશિ સમજાવી હતી. એ રાશિ કઈ છે? સૌથી પહેલું થીટા છે, આ કોણીય સ્થાન છે અને એ રીતે જ જે ડેલ્ટા થીટા છે અને આપણે બોલી શકીએ છીએ કોણીય સ્થાનાંતર. સો થીટા કોણીય સ્થાન, ડેલ્ટા થીટા કોણીય સ્થાનાંતર. અને ધ્યાન રાખજો આ અંગે જે એકમની ચર્ચા છે એ એસઆઈ એકમ કોણ છે? રેડિયન છે અને એનું જે પારિમાણિક સૂત્ર છે એ છે m0 l0 t0. ઠીક છે, આગળ વધીશું. સર અમને આઈડિયા હતો આ તો ટુ નાઇસ યાર. આગળ વધીશું. નેક્સ્ટ આના પછી આપણે જે શીખી ગયા શું છે? આના પછી આપણે શીખ્યા ઓમેગા કોણીય વેગ, જે ટૂંક સમયમાં આવનાર સમયની અંદર આપણે એને કોણીય આવૃત્તિ તરીકે પણ સ્વીકારીશું અને આગળના સ્ટડીમાં એ રીતેની મદદ લેશું. સો જે ઓમેગા છે એ ઓમેગાને સમજવા પ્રયત્ન કર્યો. સરેરાશ કોણીય વેગનો જે મિનિંગ છે એ ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી છે. ડીટી પછી આવશે બેટા. અને એ જ વસ્તુમાં જો તમે લિમિટ એપ્લાય કરો છો તો આપણને આઈડિયા આવે છે કે સર તાક્ષણિક ઓમેગા મળશે અને એનું જે સમીકરણ છે ડી થીટાના છેદમાં ડીટી છે. ટુ નાઇસ સર. તો જો તમે અહીંથી સમજી જાઓ કે આ રેડિયનના છેદમાં સમય છે તો રેડિયન અપોન સેકન્ડ એનો એકમ બનશે. તો સર આશા રાખીએ છીએ કે હવે આનું પારિમાણિક સૂત્ર તમને ડેફિનેટલી આવડતું હશે. બોલીએ હા કે ના યાર. ચલીએ, તો જો તમને આવડતું છે તો સર આશા રાખીએ યાર કે સરને એકવાર ચેટ બોક્સની અંદર અથવા કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ચલીએ, તો આથી આજના લેક્ચરની કોમેન્ટ નંબર 1. ઠીક છે, સો કોમેન્ટ નંબર 1 માં સાવન સરને જણાવો કે જે ઓમેગા છે એનું પારિમાણિક સૂત્ર શું તૈયાર થઈ જશે. ચલીએ કન્ટિન્યુ આગળ વધતા ગયા. સર અમે બિલકુલ અટકવાના છે નથી. આના પછી અમે સમજી લીધું કે કોણીય પ્રવેગ આલ્ફા એવરેજ શું છે તો કે સર એ ડેલ્ટા ઓમેગાના છેદમાં ડેલ્ટા ટી છે. ટુ નાઇસ. અને એ જ વસ્તુમાં પછી જ્યારે લિમિટ એપ્લાય કરી સો વી નો ધેટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી. અધરવાઇઝ એલ્સો સર એવું પણ લખી શકાય કે ડી સ્ક્વેર થીટાના છેદમાં શું હશે? ડીટી સ્ક્વેર હશે. ઠીક છે, ચલીએ તો એ માહિતી તમે જો કમ્પ્લીટ છે તો સર અહીંયાથી આઈડિયા આપી દે છે કે હવે આના માટે જે એકમ છે રેડિયન પર
ચેક કરો બેટા, રેડિયન એટલે ખૂણા માટે સમય છેદમાં કેટલી વાર છે સર 2 ટાઈમ્સ. સો જો નીચે સમય 2 વાર છે તો અહીંયા સેકન્ડનો સ્ક્વેર લખાશે, અને જો ઉપરનું પારિમાણિક સૂત્ર આવડે છે તો નીચેનું પર પારિમાણિક સૂત્ર આવડશે. ચલિए તો આ થઈ ગયા બેટા આજના માટે કમેન્ટ નંબર 2. સો સર પણ ચેક કરી લઈ કે પાછળના લેક્ચર્સ તમે કેવી રીતે અટેન્ડ કર્યા છે, અને જે કોમન સેન્સના ક્વેશ્ચન છે શું તમને આવડતા છે કે નથી આવડતા. ઠીક છે, ચલિए તો જો તમે આ વસ્તુથી ક્લિયર છો તો સર હજુ બીજી પણ આઈડિયા આપે છે. સમજો બેટા, આના સિવાય એવું નથી કે આપણે આટલી જ વસ્તુ સમજ્યા છે. આના સિવાય આપણે જે લેક્ચર નંબર 3 છે એની અંદર સમજૂતી મેળવી છે કે ટોર્ક શું છે. ઓકે, સો વેરી ફર્સ્ટ આ ટોર્ક જે છે એના વિશે સર આઈડિયા આપે છે. ટોર્ક એટલે આપણે ભણ્યા છે ટો વિચ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. ઓકે સ્ટુડન્ટ્સ, અને તમને આઈડિયા પણ હશે કે સર ટોર્કનું મૂલ્ય લખી શકાય આર એફ કયા થીટા થઈ જશે સાઇન થીટા. અને સર એકચ્યુઅલમાં જે ટોર્ક છે એ ટોર્ક રાશિ કેવી છે સર, ટોર્ક એ રાશિ સદિશ છે, અને અમને ખબર પડે એની દિશા કઈ રીતે તો કે સર જમણા હાથના સ્ક્રૂના નિયમથી. એવું નથી કે આ જમણા હાથથી તમારે એક સ્ક્રૂ પકડવાનો છે અને એને ગોલ ગોલ ફેરવવાનો છે. એકચ્યુઅલમાં કન્સેપ્ટ કંઈ અલગ છે. સમજ યાર, તો કન્સેપ્ટ અલગ છે. સરે તમને કીધેલું કે જે સ્ક્રૂ છે ને બેટા એનો જે આટા છે થ્રેડ એ ડિસાઇડ કરશે કે સ્ક્રૂ કઈ તરફ ગતિ કરશે. તો એ મુજબ જે જમણા હાથનો સ્ક્રૂ છે બેટા એ સ્ક્રૂને તમારે આર થી એફ ના સમતલ તરફ ઘુમાવવાનો, અને પરિણામે સ્ક્રૂ જે બાજુ આગળ વધે એ થઈ ટોર્કની દિશા. તો આપણે લખી શકીએ કે આર ક્રોસ એફ. આ જે સમતલ છે આ સમતલને કેવું હશે તો કે સર લંબ હશે. ઓકે ચલિए તો સર આશા રાખ્યા છે કે તમે ટોર્ક સમજ્યા હશો. આ ટોર્કની સમજૂતી પછી સર નેક્સ્ટ અગાડી શું સમજાવે છે. સરે આના પછી તમને સમજાવ્યું હતું કે જે કોણીય વેગમાન છે શું છે. ઠીક છે, તો જે વિદ્યાર્થી મિત્રોને ખબર નથી કે પાછળના લેક્ચરમાં શું ચાલ્યું છે જસ્ટ એકવાર રિવાઇઝ કરી શકશો. કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ સમીકરણ છે આર ક્રોસ એફ. યાર શું સમીકરણ છે આર ક્રોસ એફ, લખી શકો L ઇઝ ઇક્વલ ટુ આર એફ અગેન સાઇન થીટા. નિયમ આ મુજબ જ એના માટે પણ હશે. પણ યાદ કરો આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ સરે શું સમજાવેલી તો સર એવું કહેતા હતા ત્યારે સર એવું લખેલું હતું કે માટે ટોર્ક ટો એટલે આ થયું આર સાઇન થીટા જે લંબ અંતર હતું. યાદ કરો વિદ્યાર્થી મિત્ર, તો સર લખી શકે ટોર્ક એટલે શું તો કે બળની ચાક માત્રા. ઠીક છે, અને સિમિલર કેસમાં સર અહીં પણ લખી શકે કે માટે આ એલ કોણ છે તો આ એલ એટલે છે રેખીય વેગમાનની ચાક માત્રા. ઠીક છે, તો રેખીય વેગમાનની શું છે ચાક માત્રા છે. ચલિए સ્ટુડન્ટ્સ, તો આ જે મેટરો છે એ તમે જાણતા હશો, અને ત્યાર પછી આપણે આ બે રાશિઓને કમ્બાઈન કરીને એક નાનું સમીકરણ છે મેળવ્યું હતું ન્યૂટનની ગતિના બીજા નિયમની તરફ. તો સમજો સર કહી શકે કે જે રીતે તમારી પાસે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે ધેટ એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી ના છેદમાં શું આવે છે ડીટી આવે છે. બસ એ જ સિમિલર વેની અંદર કોણીય ગતિમાં પણ આપણે એવું ડિરાઈવ કર્યું છે કે જે ટોર્ક છે જે એફ ને રિપ્લેસ કરનાર ટોર્ક છે એના માટે સમીકરણ છે ડીએલ ના છેદમાં શું હોય છે ડીટી. તો સર આશા રાખે કે આ જે સમીકરણ આવ્યા છે એ તમને પ્રોપર વેમાં ખબર હશે. ઠીક છે, તો જે રીતે રેખીય ગતિમાં કોણ છે તો કે સર બળ છે, એ રીતે ચાક ગતિમાં કોણ છે તો કે કોણીય વેગમાન છે. જે રીતે રેખીય ગતિમાં કોણ છે તો કે રેખીય વેગ છે, એ રીતે ચાક ગતિની અંદર કોણ છે કોણીય વેગમાન છે. ઠીક છે, તો યાર આટલી મેટર જે છે ને લાસ્ટ લેક્ચરમાં આપણે રિપીટ કરી હતી. જો તમે એકવાર પ્રોપર રિવિઝન કરી ચૂક્યા છો જસ્ટ ગીવ થમ્સ અપ યાર, જસ્ટ ગીવ યોર થમ્સ અપ. ઠીક છે, સર મારી પાસે થમ્સઅપ નથી, મેં તમને સ્પ્રાઇટ આપા. ચલીએ કોઈ વાંધો નહીં, જે તમારે આપવું છે દિલથી ઈચ્છા યાર. સર બર્ગર આપીએ તો સર બર્ગર આપશે ને સર તમારા ઘરે આવશે, કેમેરામાંથી સર તમારા ઘરે આવશે, એ બર્ગર બેટા તમને ખૂણામાં લઈ જશે અને તમારા મોઢામાં યું દબાઈ દેશે, અને પછી કન્ટિન્યુઅસ લેક્ચર આપશે. મોઢું હું કને બેટા લેક્ચર કન્ટિન્યુ ભર્યા કરજો. ઠીક છે, બર્ગર ખાવાના, સ્પ્રાઇટ પીવાના, થમ્સઅપ ખાવાના. થમ્સઅપ પીવાય ખવાય નહીં યાર. ચાલ ઇધર બહુ દિમાગ નહીં દોડાવો. ચલિए તો સર સમજાવે છે સમજ યાર. આજના લેક્ચરમાં આપણે શું સમજવાના છે બર્ગર વાળા વિદ્યાર્થીઓ, ચલિए સમજતા ગયા. સર આજે શું સમજવાના છે તો સમજ બેટા, આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલા જે તમારો એક નાનો ક્વેશ્ચન છે ને કે સર 3 સમીકરણ જેવી રીતે રેખીય ગતિમાં છે ધેટ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી. ટુ નાઇસ. એવી રીતે જે બીજું સમીકરણ છે એ છે કે જે d છે ને અંતર ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 શું છે એટી સ્ક્વેર. ટુ નાઇસ. અને જે છેલ્લું સમીકરણ છે કયું છે તો કે સર 2ad. ઓકે ઠીક છે, તો લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ શું છે v0 સ્ક્વેર. તો ધ્યાન રાખજો આ રીતે જ આ જે તમે કમ્પ્લીટલી સમજ્યા છો એના જ માટે કોણીય ગતિના સમીકરણ છે સર આઈડિયા આપશે. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજના સેશન્સમાં જ આપણે સમજવાના છે. સમજજો બેટા, એ વસ્તુ કઈ છે તો આજે જે સમજવાના છે એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જડત્વની ચાક માત્રા. ઠીક છે, તો આજના લેક્ચરમાં જડત્વની ચાક માત્રા આ સૌથી અહેમ મુદ્દો આપણા સ્ટડી માટે રહેશે.
અને જડત્વની ચાક માત્રા સમજાઈ ગયા પછી સર તમને આઈડિયા આપશે કે જે ચક્રાવર્તન છે આ ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે શું હોય છે. અને સાથે સાથે સર એક નાની વાત કરે છે કે આ જડત્વની ચાક માત્રા માટે હવે જે તમારો સિલેબસ તૈયાર થાય છે એમાં 2 પ્રમેયોને ટાટા બાય બાય કહી દીધું છે અને ગોલી મારી દીધી છે. તો સમજ બેટા એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમસીક્યુને સોલ્વ કરવા માટે. તો સર સાથે સાથે તમને એ જે ટોપિક છે એને પણ એકવાર યાદ કરાવી દેશે કે આ જડત્વની ચાક માત્રા અંગે 2 પ્રમેય છે બેટા. કેટલા પ્રમેય છે? 2 પ્રમેય છે. તો આ 2 પ્રમેય સાથે સંકળાયેલી ચર્ચા એ પણ આજના લેક્ચરમાં સાવન સર કન્ટિન્યુ કરી દેશે. ઠીક છે. તો આ આજનો સિનારીઓ રહેશે કે લેક્ચરમાં શું ચાલવાનું છે. શરૂઆત કરતા ગયા વિદ્યાર્થી મિત્રો, જો તમે રેડી છો, જો ઉત્સાહમાં છો તો સરને એકવાર ડેફિનેટલી દર્શાવી દેવું. હાઉ ઇઝ જોશ હાઈ સર, હાઉ ધ જોશ હાઈ સર. યસ બેટા, ચલિए તો શરૂઆત કરતા ગયા. વેરી ફર્સ્ટ સમજ યાર, વેરી ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? એ જ ક્વેશ્ચન છે જે તમે લોકોએ વારંવાર કોમેન્ટ કરી હતી, સર અમને આ ક્વેશ્ચન કરાવો, અમને આ ક્વેશ્ચન કરાવો. અચળ પ્રવેગી રેખીય ગતિ, અચળ પ્રવેગી ગતિ માટે સર કેવી રીતે? તો કે ભાઈ કલન શાસ્ત્ર દ્વારા જે પણ સમીકરણો છે અમને ડિરાઈવ કરાવો. તો આ પ્રશ્નને પહેલા સમાધાન સર આપી દે છે, પછી તમે આગળના ટોપિકોને સમજી શકશો. ચલિए સો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન શું છે સમજો યાર. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા કોણીય વેગ અને કોણીય પ્રવેગ સમજાવી ચાક ગતિ માટેના સમીકરણો અને એની રેખીય ગતિના સમીકરણો સાથેની શું લાવો? સામ્યતા લાવો યાર. ચલિए તો સર આઈડિયા આપે છે, સમજ. આ જે ક્વેશ્ચન છે એ એકચ્યુઅલમાં તમે ક્યાં જોઈ શકશો ખબર? આ ક્વેશ્ચન તમે જોઈ શકશો એનસીઆરટીમાં ઉદાહરણમાં છે. આ ક્વેશ્ચન ક્યાં છે? એનસીઆરટીમાં ઉદાહરણ છે યાર. ઓકે, તો સમજ ઉદાહરણની અહીંયા સર એક નાની પ્રેક્ટિસ કરાવે છે. તો એ ઉદાહરણની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ પ્રોસેસ દ્વારા આપણે આ સમીકરણ કરવાના છો તો ધ્યાન રાખજો. સર કહે છે કે આપણે આ જે પ્રોસેસ કરવાના છે એ છે કલન શાસ્ત્ર દ્વારા. ઠીક છે? કોના દ્વારા? કલન શાસ્ત્ર દ્વારા. અને જો તમે આ પ્રોસેસને પ્રોપર વેમાં શીખી જાઓ છો તો ડેફિનેટલી આગળનો જે ક્વેશ્ચન છે ને રેખીય ગતિનો એ બી તમને આરામથી આવડી જશે. ચલિए તો શરૂઆત કરતા કે ક્વેશ્ચન કેવી રીતે છે. અરે એકદમ ઈઝી છે યાર, બિલકુલ ટેન્શન ના લેવું. ચલિए સો વેરી ફર્સ્ટ શરૂઆત કરીએ કે માન યાર ચાક ગતિ થઈ રહેલી છે તો થોડી વસ્તુ આપણે ધારી લઈએ. સર કેવી રીતે? તો સર લખે છે ચાક ગતિ માટે, ચાક ગતિ માટે થોડી વસ્તુ એઝ્યુમ કર. સમજ કેવી રીતે? તો ચાક ગતિ માટે t બરાબર 0 એટલે કે આપણે આને એવું કહી શકીએ કે આ શું છે સર? આ છે પ્રારંભિક સમય. તો જે t બરાબર 0 પ્રારંભિક સમય છે એ સમયે સમજ કે ઓમેગા નોટ ઇટ મીન્સ કહી શકાય કે આ પ્રારંભિક શું હશે? કોણીય વેગ હશે. હવે ઓનલી વેગની વિદ્યાર્થી મિત્ર કયો વેગ? કોણીય વેગ હશે. અને સિમિલર સમજ કે ત્યારે જે એનું પ્રારંભિક કોણીય સ્થાન હશે એ આપણે ધારી લઈએ કે 0 છે. તેનો મિનિંગ કે આ એના માટે થઈ ગયું પ્રારંભિક કયું? તો કે કોણીય સ્થાન છે. ઠીક છે? અને એ t બરાબર 0 સમયની ચર્ચા પછી માન પદાર્થ ભ્રમણ કરે છે યું સમથિંગ 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 સમથિંગ. ઠીક છે? તો માન યું ભ્રમણ કરી રહ્યું છે ત્યારે આપણે કોઈ એક અલગ જગ્યાએ અટકી ગયા કે ભાઈ આ કઈ જગ્યાએ? t બરાબર t સમયે. ઠીક છે? તો સર લખે છે કે આ જ રીતે t બરાબર પ્રારંભિક વાત પતી જાય પછી સર લખે છે કે t બરાબર t સમય. એટલે આ આપણી ચર્ચા માટે કોઈ એવો સમય છે જે અંતિમ સમય છે. ઠીક છે? યસ સર, ઠીક છે. તો અંતિમ સમયે એના માટે કંઈક ઓમેગા હશે. તો સર લખે છે કે આ શું છે? સમજ બેટા, આ છે અંતિમ કોણીય વેગ. ઠીક છે? આ છે અંતિમ કોણીય વેગ. અને એ સમયનું કંઈક તો સ્થાનાંતર હશે. તો સપોઝ કે સ્થાનાંતર કેટલું છે? થીટા છે. તો t સમયે ઠી ની બેટા t સમય થીટા થીટા. ઠીક છે? તો સમજ આ t સમય જે થીટા છે એ કેટલા છે? તો કે સર આ થીટા છે એને બોલાય કોણીય સ્થાનાંતર. ઠીક છે? શું બોલાય? કોણીય સ્થાનાંતર. ચલિए તો આટલી મેટર તો તમે સમજી ગયા. પણ આ સમગ્રની અંદર આપણે એક વસ્તુ પર કાળજી રાખવાની છે. સર કઈ વસ્તુ પર કાળજી રાખવાની છે? સર કહે છે બેટા અહીંયા જે કોણીય પ્રવેગ છે, અહીંયા જે કોણીય પ્રવેગ છે આપણે આ કોણીય પ્રવેગ બેટા આ દરમિયાન અચળ રાખીને વાતો કરશું. ઠીક છે? આ જે કોણીય પ્રવેગ છે એને આપણે અચળ રાખીને વાતો કરશું. તો આ સમગ્ર ઘટના માટે આપણે ઉલ્લેખ કરવો આવશ્યક છે કે આ સમગ્ર ઘટનામાં જે આલ્ફા છે આ આલ્ફા કોણ છે? તો લખજો બેટા આલ્ફા એટલે અહીં અચળ કોણીય પ્રવેગ છે. ઠીક છે? અચળ કોણીય પ્રવેગ છે. તો આ બેટા એક એકદમ સિમ્પલ શરૂઆત થઈ ગઈ તમારી થિયરીને એક્સપ્લેન કરવાની અંદર કે સર અમે થિયરીમાં શું લખશો? તો કે તમે જે લખશો બસ એની એક નાની શરૂઆત થઈ ગઈ. ટુ નાઇસ યાર. ચલીએ લિટલ શરૂઆત થઈ ચૂકી છે આપણી. ચલિए ઠીક છે? તો આ તમારા માટે બેટા થોડી પ્રારંભિક વાતો થઈ ચૂકી છે કે સમથિંગ આ રીતે આપણે કંઈક સમજેલા છે બેટા. ચલિए इसको બોલો ટાટા બાય બાય. મને એવું લાગે છે કે મારું રાઇટિંગ થોડું ક્રોસ થઈ ગયું યાર. ઠીક છે? હવે થઈ ગયું તો થઈ ગયું, પણ હવે સમજતા જાઓ કે અહીંયા શું છે. ચલિए હવે આપણે અહીંથી શરૂઆત કરીશું કે સર સમીકરણ કેવી રીતે આવે છે તો સમજતા જાઓ. વેરી ફર્સ્ટ
પહેલું સમીકરણ આપણે કોની મદદથી લાવવાના છે? સર લખવાની શરૂઆત કરે છે. સો વેરી ફર્સ્ટ પહેલું જે સમીકરણ લાવવાના છે એના માટે સર લખે છે નંબર 1 કે ભાઈ ઇક્વેશન નંબર 1. ચલિए નંબર 1 સમીકરણ લાવશું ક્યાંથી? તો શરૂઆત કરશું પ્રવેગથી બેટા. ક્યાંથી? પ્રવેગથી. અને કયો પ્રવેગ? કોણીય પ્રવેગ. તો સર લખી શકે કે જે આ કોણીય પ્રવેગ છે, આ કોણીય પ્રવેગ માટે શું? તો સમજ, કોણીય પ્રવેગ માટે મને અને તમને બંને જણને ખબર હશે કે સર કોણીય પ્રવેગ એટલે એકચ્યુઅલી એ આલ્ફા છે. અને આલ્ફાનો મિનિંગ તમને અને મને ખબર છે ડી ઓમેગાના છેદમાં શું છે? ડીટી છે. સો આ ડીટી તરફ આ તરફ આલ્ફા ઇન્ટુ જે ડીટી છે. સર આ ખરેખર આવું લખ્યું એ ગુણાકાર છે બેટા. સમજ, એકચ્યુઅલમાં આ ગુણાકારની પ્રોસેસ છે, આ ઉપર ગયું નહીં કહી શકાય, પણ અહીંયા સંકલન છે સમયની સાપેક્ષે. બટ આપણે એ બધી લાંબી મગજમારીમાં નથી જતા, સીધું સમજ આ ડીટી આ બાજુ, પેલી બાજુ ડી ઓમેગા છે. આ સ્ટેપ થઈ ગયા પછી જો બંને તરફ સંકલન એપ્લાય કરવામાં આવે તો આલ્ફા ડીટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડી ઓમેગા. સો કરન્ટલી સાવંત સર કેન સે આલ્ફા અચળ બહાર આવી ગયો. ઓકે સર, ચલીએ સર શું કહે છે સમજો. અહીંયા માત્ર સંકલનમાં ડીટી છે અને આ તરફ સંકલનમાં ડી ઓમેગા છે. સમયની લિમિટ પ્રારંભમાં 0 અને અંતિમમાં t છે. તો ચેક કર, ઓમેગા પ્રારંભમાં કેટલો છે? ઓમેગા નોટ. અને અંતિમમાં કેટલો છે? તો કે સર ઓમેગા છે. ઠીક છે. અને એ રીતે લખતા ખબર પડે કે તેથી સર માટે આલ્ફા, અહીંયા જે ડીટી છે એનું સંકલન t થાય, ઉપરની લિમિટ t છે, નીચેની લિમિટ 0 છે. એ રીતે ડી ઓમેગાનું સંકલન ઓમેગા થશે, ઉપર ઓમેગા છે, નીચે ઓમેગા નોટ છે. સો વી કેન સે આલ્ફા ઇન ધી બ્રેકેટ ઉપરની લિમિટ t માઇનસ 0 અને આ તરફ સર ખબર પડે કે આ ઓમેગા ઉપરની વેલ્યુ માઇનસ નીચેની વેલ્યુ ઓમેગા નોટ. સો જે ઓમેગા નોટ છે સામે જશે એટલે અમને પ્રથમ સમીકરણની પ્રાપ્તિ થઈ જશે. અને સર એ પ્રથમ સમીકરણ શું છે તમને ખબર? તો સમજ બેટા, એ પ્રથમ સમીકરણ આ મુજબ છે કે જો ઓમેગાને આપણે રાખીશું તો આ તરફ જાય, તેથી ઓમેગા નોટ અને પ્લસ સાથે કોણ છે? તો કે સર આલ્ફા ટી છે. અને આ જે તમે પ્રાપ્ત કર્યું એ પ્રથમ સમીકરણ છે. ચેક કર બેટા, શું આ સમીકરણ પેલા સમીકરણ જેવું છે? તો કે હા સર પેલા સમીકરણ જેવું છે. કયું પેલું એટલે કયું યાર? તો કે v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ એટી યાર. ઠીક છે. તો આ એ મુજબના સમીકરણની આપણે અહીં સમજૂતી મેળવી છે. હવે અહીંથી આગળની ચર્ચાઓને વધારશું. ચલિए યાર, ઓહો इसको બોલો થોડા સાઈડ હો જાય. ચલિए, તો આ થઈ ગયું તમારા માટે સમીકરણ નંબર 1. આ રીતે સર અગાડી કન્ટિન્યુ કરે છે કે ભાઈ સમીકરણ નંબર 2 કેવી રીતે છે. ચલિए તો સમજતા ગયા. એ વાલા વિદ્યાર્થી મિત્ર, સર આઈડિયા આપે છે કે હવે જે બીજું સમીકરણ છે કઈ રીતે બને. તો જે રીતે પ્રથમ શરૂઆત કોનાથી કરી? તો કે કોણીય પ્રવેગથી. એ રીતે બીજી શરૂઆત કરશું કોણીય વેગથી. ઠીક છે. તો સર લખે છે સમજ્યાર કે જે કોણીય વેગ છે એ કઈ રીતે. તો હવે કોણીય વેગ માટે પણ એ જ રીતે સર લખી શકે કે આપણને ખબર છે જેવી રીતે કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ આપે છે, એ રીતે સર કોણીય સ્થાનાંતર ડી થીટા નું સમયની સાપેક્ષે વિકલન એ શું આપે છે? તો કે સર કોણીય વેગ આપે છે. ચલિए ટુ નાઇસ. સો અહીંથી આપણે અને આ તરફ અને પેલી તરફ તો સર લખી શકીએ કે ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ શું થશે? ડીટી. ઓકે, ડી થીટા ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે ઓમેગા ઇન્ટુ શું થશે? ડીટી. ચલિए બી કન્ટિન્યુ. સો અહીં વન્સ અગેન ડી થીટા છે, સર મૂકે છે ઓમેગાની વેલ્યુ એ છે ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી અને ઇન્ટુ શું છે? ડીટી. સર આ ક્યાંથી આવી ગયું? અરે બેટા અહીંયાથી આવ્યું. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી. ટુ ઇઝી થિંગ્સ યાર. ચલિए સો બી કન્ટિન્યુ માટે સર કેન સે ડી થીટા ઇઝ ઇક્વલ ટુ આ ડીટી અને પણ મળે એટલે કે ઓમેગા નોટ ડીટી વત્તા આલ્ફા ટી અને એની સાથે પણ શું હશે? ડીટી. હવે જો સમગ્ર સમીકરણમાં આપણે સંકલન લઈએ તો સર લખી શકે સંકલન ડી થીટા ઓમેગા નોટ અચળ છે તો સંકલન શું આવશે? ડીટી વત્તા આલ્ફા અચળ છે તો સંકલનમાં શું આવશે? ટી ઇન્ટુ ડીટી. ઠીક છે. હવે સર આશા રાખે ને કે સંકલન વિકલન સમજ પડ્યું હશે. બોલ હા કે ના યાર. જો નથી સમજ પડતું, જો નથી આવડતું તો ખુદ સાથે બેઈમાની ના કરવી. ખુદ સાથે બેઈમાની કરશો 2 વર્ષ મોંઘા પડશે. સો ઇટ્સ મોર બેટર યાર. સમજ, ઇટ્સ મોર બેટર સર સે યુ સિરિયસલી. ઇટ્સ મોર બેટર કે જો યાર સંકલન વિકલન નથી ખબર, અભિયાન બેચની અંદર જ છે, તમે આરામથી એકવાર જોઈ શકો છો. એકવાર કમ્પ્લીટલી ચેક કરી લેવું, સમજી લેવું, તેથી આવનારી થિયરીઓમાં બેટા તકલીફ નહીં પડે. સો કાળજી રાખજો યાર, ખુદને મૂર્ખ નહીં બનાવ્યા કરતા. ઠીક છે. ચલિए સો ડી થીટા માટે અહીંયાથી આગળ વધીશું. લિમિટ મૂકતા ગયા. સમજ, સમયની વાત, સમય પ્રારંભમાં 0 અંતિમમાં t. સમય પ્રારંભમાં 0 અંતિમમાં t. તો સર ખૂણો એ બી પ્રારંભમાં 0 અંતિમમાં કોણ છે? થીટા છે. પ્રારંભમાં કેટલો છે? તો કે સર થીટા 0 છે અને અંતિમમાં કેટલો છે? તો કે થીટા છે. તો ડી થીટાનું જે સંકલન છે એ થીટા થશે. સર લિમિટ નથી મૂકતા કારણ કે આ થીટા છે, 0 તો 0 થઈ જશે. તો આ ઓમેગા નોટ છે, ડીટી નું સંકલન શું થશે? સર ટી થશે. ટુ નાઇસ. અને આલ્ફા છે ટી 1 ઘાત છે તો સંકલન થાય ટી ની 2 ઘાત ઉપર 2 તો નીચે 2. સર લિમિટ કેમ નહીં મૂકી? બધાની નીચેની લિમિટ 0 છે તો કોઈ મતલબ નથી મૂકીને, આન્સર સેમ જ રહેશે. સો ફાઇનલી અહીંથી આપણને મળી જશે કે બીજું સમીકરણ શું છે. તો સમજ બેટા બીજું સમીકરણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ ટી પ્લસ
1/2 આલ્ફા ટી સ્ક્વેર. અને આ સમીકરણ સ્ટુડન્ટ્સ કોના જેવું છે? તો કે સર અમને યાદ આવ્યું, આ જે સમીકરણ છે એ રેખીય ગતિના સમીકરણ d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. ના ના ના, d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર જેવું છે. એ રેખીય પ્રવેગ આલ્ફા કોણીય પ્રવેગ. કાળજી રાખજો, નહીં તો બેટા ગોલ ગોલ ફરી જશે. કેવું ફરી જશે? યો ગોલ ગુમ જાયેગા. તમે નહીં બેટા, તમારું દિમાગ ગોલ ફરશે. કોણ ગોલ ફરશે? દિમાગ ગોલ ફરશે યાર. ઠીક છે, હા કે ના? ચલિए, તો જો અહીં સુધી પ્રોપર સમજી ચૂક્યા છો તો સર શું આગળ ત્રીજું સમીકરણ નથી લાવવાના? અરે કેમ નહીં લાવવાના? ચલિए, તો સર લખી બતાવે છે કે સૌથી પહેલા પ્રથમ સમીકરણ શું છે? તો જે પ્રથમ સમીકરણ છે એ સર આ મુજબ છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ પ્લસ શું છે? આલ્ફા ટી. અને જે બીજું સમીકરણ છે સર, કયું સમીકરણ છે? બીજું. અને જે બીજું સમીકરણ છે એ અમને સમજ પડ્યું છે સમથિંગ ધીસ વે, કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ ટી પ્લસ 1/2 શું છે? આલ્ફા ટી સ્ક્વેર છે. તો સર શરૂઆત કરે છે ત્રીજા સમીકરણને લાવવાની. તો સમજતા જાઓ, ત્રીજું સમીકરણ ક્યાંથી લાવશો? તો સર લખે છે ત્રીજા સમીકરણની પ્રોસેસ. એકચ્યુઅલમાં જે તમારી એનસીઆરટી છે, એનસીઆરટીમાં બે જ સમીકરણ આપ્યા છે. ત્રીજા સમીકરણને ત્યાં ડિસ્પ્લે નથી કરવામાં આવેલું. એનો મિનિંગ એવું નથી કે નથી લાવી શકાતું, આવશ્યકતા નથી. ઇટ્સ ઓકે, આપણે ટ્રાય કરીએ. ચલ સમજ કેવી રીતે આપણે ત્રીજું સમીકરણ લાવી શકીએ. એના માટે કલન વિકલનની કોઈ બહુ લાંબી આવશ્યકતા નથી. સીધી ભાષામાં સર એવરેજ ઓમેગા એટલે કે સરેરાશ કોણીય વેગ. તો એના માટે સર લખી શકે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. આ તો બધાને જ ખબર છે. તો માટે એવરેજ ઓમેગા ઇટ મીન્સ સમજ કે જો અંતિમમાં ઓમેગા છે અને પ્રારંભમાં ઓમેગા નોટ છે, તો આના ભાગ્યા 2 આ થઈ ગયું સરેરાશ. ટોટલ સ્થાનાંતર થીટા છે અને લાગેલો સમય t થી 0 એટલે t છે. તો સર લખી શકે થીટા એટલે શું? સમજ યાર, સર લખી શકે થીટા એટલે શું? નહીં સર એવું નહીં લખો ને, આ ટી આ બાદ લઈ જાઓ ને. ચલીએ, તો ઓમેગા પ્લસ ઓમેગા નોટ ડિવાઇડેડ બાય 2, આ ટી આ સમક્ષ આવી જશે તો આ તરફ થીટા થઈ જશે. આ ટી માટે શું કરવાનું છે એ સર તમને આઈડિયા આપે છે. સમજ બેટા, અહીંથી આપણે પૂછીએ કે હે ટી તારું શું કરીએ એમ, તો ટી કહે છે કે પહેલા ઓમેગા સામે ઓમેગા નોટ જાય તો માઇનસ થાય, વિચ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી બને. સો મેં કહી શકું છું કે મારા ટી માટે શું લખી શકાય? ઓમેગા માઇનસ ઓમેગા નોટના છેદમાં આલ્ફા લખી શકાય. ચલિए ટુ નાઇસ. તો એ જે ટી ની વેલ્યુ છે એને હવે અહીં પુટ ડાઉન કરશો તો સર આશા રાખે છે કે તમે પ્રોપર સમજશો કે ધેટ્સ વાય omega plus omega naught divided by 2 and the value of t is omega minus omega naught by alpha. So sir લખે છે કે omega minus omega naught by alpha which is equal to theta. And finally sir not 0, yes theta. ચलिए, so finally what sir can say, સમજ સર શું કહી શકે છે? તો સમજ બેટા, આ 2 અને આલ્ફા કે અમને તમારી સાથે नहीं गमे, हमने तो थीटा गमे, हमने तुम्हारी साथ नहीं गमे, हमने तो थीटा गमे. तो बेटा इसने इसको छोड़ दिया और थीटा के पास चला गया, इसने इसको छोड़ दिया और थीटा के पास चला गया. ये जिंदगी में बेटा होता रहता है, ये जिंदगी में होता रहता है. सो आप हमेशा फोकस करिए खुद पे, कार्य पे हमेशा फोकस करिए, खुद के कार्य पे बेटा, क्योंकि वही एक चीज़ है जो आपको बेहतर बनाएगा. ठीक है, चलिए, तो इसको ये पसंद ना आया, ये छोड़ के वहाँ चला गया, इसको वहाँ जाने दो, हम हमारे आंसर के साथ है यार. समझ, ओमेगा 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 नॉट सर प्लस प्लस माइनस, एक बार प्लस एक बार माइनस. सर हमने याद आवे छे a स्क्वायर माइनस b स्क्वायर. सो सर कैन से ओमेगा स्क्वायर माइनस ओमेगा नॉट स्क्वायर इज इक्वल टू 2 अल्फा थीटा. पासे जता रह्या 2 अल्फा थीटा. ओहो सर, तो समीकरण में 2 अल्फा जरे कोईने छोड़ीने थीटा पासे जाए तो आपणी तो जिंदगी है यार. इट्स ओके यार, उमर है एनु टेन्शन ना लेव यार. ठीक है, तम तमारू काम जे छे बेटा ए अभ्यास माटे निर्धारित कर्युं छे ने, तो ध्यान ता राखो यार. ठीक है, तम स्टडी ने छोड़ीने कसे नहीं जता रहता, अदरवाइज जीवन बेटा खबर नहीं कहाँ जतुं रहेशे. ठीक है, तो उमरनी साथे दिमाग पर कंट्रोल राखो, અને દિમાગ ઉપર કંટ્રોલ એ રાખો યાર કે તમારું ધ્યેય શું છે. નાહકની વસ્તુને આગળ પાછળ થવાથી જિંદગીમાં ફેર નથી પડતો. અને એ બધી વસ્તુ બેટા જે અહીંયા સર જે સમજાવે છે ને એકદમ ટૂંકમાં, અને તમારું દિમાગ જે સમજી રહ્યું છે ને એકદમ શાર્પલી કે સર શું કહેવા માંગે છે, સર એ જ કહેવા માંગે છે. જે તમારું દિમાગ અત્યારે એકદમ ફાસ્ટ મૂવમેન્ટ કરીને વિચારી રહ્યું છે કે સરે આ ડાયલોગથી અમને શું સમજાવ્યું છે, તો સર એ જ સમજાવવા માંગે છે. અને તમે સમજી ગયા છો એકદમ શોર્ટમાં બેટા, તે બહુ આવશ્યક બાબત છે. ઠીક છે, કાળજી રાખજો યાર. આથી આ કરશે, ઠીક છે, આથી આ કરશે, ઇટ્સ ઓકે. બટ તમારું કામ ખુદના સેલ્ફના ડેવલપમેન્ટ માટે હોવું જોઈએ. આ બધી વસ્તુના આગળ પાછળના ચક્કરોમાં તમે ફરી ગયા યાર, ઠીક છે ને, તો જીવનનું ધ્યેય એક તરફ રહી જશે. અને જે બેટા કાલ્પનિકતા તરફની વાતો છે, એ કાલ્પનિકતા તરફની વાતો એ તમારા જીવનની અંદર પ્રવેશી ચૂકેલી હશે. અને આફ્ટર લોંગ ટાઈમ તમને થશે ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. આફ્ટર લોંગ ટાઈમ તમને એવું થશે કે ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ યાર. અને ત્યારે જિંદગી એક એવા મુકામ પર આવી ગયેલી હશે, દેન તમારી પાસે કોઈ બીજા વિકલ્પ નહીં હશે. અને એક
જે મળી ગયેલું મજબૂરી મુજબનું જીવન હશે એ જીવન ઉપર કન્ટિન્યુ તમે યાર બસ ખાલી જિંદગી ગુજારી રહેલા હશો. ઠીક છે, ચલીએ તો આગળ વધીએ. તો સર આ શું છે? આ તો 3 સમીકરણ આવી ગયા, આમાં કોઈ ના નથી. તો આ પ્રથમ છે, બીજું છે અને આ જે છે એ સમીકરણ કયું છે? ત્રીજું છે. અને લખવાનું બેટા હોમવર્કની અંદર. હવે આ સરળ વસ્તુ છે, તમે લખી શકશો. અને હોશિયાર વિદ્યાર્થી છો ને યાર, તમે થોડી ના પેલું એના બર્ગર જેવું છો યાર. સાહેબ યું ગોલ ગોલ મીંડું જિંદગી મેં કુછ ના મિલા પણ બર્ગર બન ગયા. તો તમે થોડી ના બર્ગર જેવા છે, હોશિયાર વિદ્યાર્થી. તો હોમવર્કમાં બેટા આજે શું કરશો? હોમવર્કમાં સર તમને આપે છે કે જે એનસીઆરટી છે, આ એનસીઆરટીમાં હવે તમારા માટે ચેપ્ટર નંબર 2 સુરેખ પથ પર ગતિ. આ સુરેખ પથ પર ગતિની અંદર બેટા સર લખી દે છે. કઈ ગતિ? સુરેખ પથ પર ગતિ. અને હવે તમે ડેફિનેટલી જાણી જશો કે સુરેખ પથ પર ગતિની અંદર સર જે ઉદાહરણ નંબર છે 2.3 એ સેમ આ રીતે છે. એ સેમ આ રીતે છે, ખાલી રિપ્લેસ કરવાનું છે બેટા. સમજ શું રિપ્લેસ કરવાનું છે? સર આઈડિયા આપે છે કે જે અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી છે, તો હવે રિપ્લેસ થઈ ગયો. ઓમેગાના બદલે વી હશે, રેખીય વેગ, પ્રારંભિક રેખીય વેગ, રેખીય પ્રવેગ અને સમય. બસ આટલું જ. હા સર આવડી જશે. સિમિલર સમજ કે અહીંયા થીટા છે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ ટી પ્લસ 1/2 શું છે? આલ્ફા ટી સ્ક્વેર છે. તો એ રીતે અહીં જસ્ટ રિપ્લેસ કર. થીટાના બદલે તો કે ત્યાં સ્થાનાંતર છે, ઓમેગાના બદલે વી નોટ છે, સમય તો સમય હોય, ગોલ ફરે કે સીધા જાય, પ્લસ 1/2 શું છે? એ ટી સ્ક્વેર છે. તો સર આશા રાખીએ છીએ કે આ હોમવર્ક તમે લોકો હવે આજે કરશો. અને અત્યાર સુધી જે લોકો પણ કોમેન્ટ કરી છે કે સર અમને આ કરાવો, અમને આ કરાવો, હવે તો તમે જાતે કરી શકશો યાર. સો ઇટ્સ મોર ગુડ કે તમે જાતે કેપેબલ થઈ ગયા આ દાખલાને કરવા માટે અને સમજવા માટે. ઠીક છે, તો જો તમે કરી શકો છો તો સરને એકવાર કમેન્ટમાં જણાવી દેજો. કમેન્ટ નંબર 3 બેટા. ઓકે, કમેન્ટ નંબર 3 વી ડુ ઇટ. લખો બેટા, વી ડુ ઇટ. લખ તો યાર, ચલ લખ, અત્યારે લખ, પુશ કરીને લખ, વી ડુ ઇટ. સરને વચન આપ કે હા સર અમે કરીશું, અમે કોઈ બી કામ ચોરી નહીં કરીશું. ઠીક છે, ઓકે ચલિએ. સો કન્ટિન્યુ કરીએ. સર તમારા ઉપર વિશ્વાસ રાખે છે. પેલું બી લખજો અને નોટમાં બી લખજો. ચલિએ, સો બી કન્ટિન્યુ. સર હવે અહીંથી આપણે આગળ શું સમજવાના છે? અત્યારે સર જે ટોપિક સમજાવે છે સર એમાં બહુ ટાઈમ સ્પેન્ડ નહીં કરશે યાર. કેમ? આ ટોપિક તમને ફરી પાછો મે બી તમારી એનસીઆરટીમાં જોવાની મળશે. આ ટોપિકને ફરી પાછો કરી નાખ્યો છે યાર. સમજ આ ટોપિક શું છે યાર? આ ટોપિક એટલો જોરદાર છે કે એક વૈજ્ઞાનિક છે ને, એક વૈજ્ઞાનિક અચાનક, સર તમને નામ ખબર છે? નામ તમને ખબર હોવું જોઈએ, તમે સર્ચ કરજો અને કોમેન્ટની અંદર જણાવજો કે આ કયા વૈજ્ઞાનિકે વાત કરી છે. સમજ એક વૈજ્ઞાનિકજીએ કીધું છે, એક સાયન્ટિસ્ટજીએ કીધું છે કે જો મને એક પ્રકારની વસ્તુ આપવામાં આવે યાર. સર પાછો બોલ લઈને આવી ગયા, ક્રિકેટ રમવાના. ચાલ સમજ યાર, માન કે આ પૃથ્વી છે. હે સર? હા બેટા, માન કે આ પૃથ્વી છે. એક વૈજ્ઞાનિકે કીધું કે મેં એવું કરી શકું છું કે આ જે પૃથ્વી છે ને, જેવી રીતે આ બોલ સર અહીંયાથી ઉઠાવે છે ને, સમથિંગ ધીસ વે, તો એ વ્યક્તિએ કીધું છે બેટા, વૈજ્ઞાનિક છે કે આ પૃથ્વીને મેં આરામથી લિફ્ટ અપ કરી શકું છું, મતલબ કે ઉચકી શકું છું. હે સાહેબ ગાંડા થઈ ગયા, એમને દિમાગ જેવું કંઈ છે કે નહીં? પોતે ટચુકડું ઇન્સાન જે પૃથ્વી ઉપર જીવે છે અને એ વ્યક્તિ એવું કહે છે કે પોતે એ પૃથ્વીને ઉચકી લેશે, યું સમથિંગ ધીસ વે, લિફ્ટ અપ કરી લેશે બેટા. તો સમજ આ કોઈ ગપ્પુ નથી બેટા, અને આ કોઈ મજાક નથી કે જે કરવામાં આવેલી છે વ્યક્તિઓની સાથે. આ સ્પેસિફિક એક સાયન્સ છે જેના સિદ્ધાંતને એ રીતે રજૂ કરવામાં આવ્યો છે. અને તમે પણ યાર ડેફિનેટલી જ્યારે સમજશો ને પછી સમજી જશો કે આ વસ્તુ પોસિબલ છે કે કોઈ એક વ્યક્તિ શું પૃથ્વીને ઉચકી શકે ખરું યાર? સમજ એક વ્યક્તિ પૃથ્વીને ઉચકી શકે ખરું યાર? વિચાર બી નહીં આવે કોઈને. પણ સમજ એ વસ્તુ સાયન્સ દ્વારા શક્ય છે. તો એ જે ધમાકેદાર ટોપિક છે, ભલે એનસીઆરટીમાં દેખાય ના દેખાય યાર, આપણા ખુદના નોલેજ માટે જરૂરી છે અને કોમ્પિટેટિવ એક્ઝામ માટે તો ડેફિનેટલી જરૂરી હશે. ચલીએ, તો સર તમને આઈડિયા આપે છે, સમજ યાર સર શું સમજાવે છે. ચલ માન યાર, આપણે અહીંયા શું કરીએ છીએ, આપણે અત્યારે એક ચીચવો લઈ લઈએ. સર ચીચવો એટલે અરે બચપનમાં તમે રમેલું હશે યાર, યાદ કર બચપનમાં પેલું રમેલું હશે કે બગીચામાં ગઈને આવું કંઈક હતું, તો કે હા સર અમને યાદ છે કે આવું કંઈક હતું. અને એ જે કંઈક હતું એના ઉપર એક બાજુ તમે બેઠેલું તો કે હા સર એક બાજુ મેં બેઠેલું, અને બીજી બાજુ તમારું પરમ મિત્ર બેઠેલું તો કે હા સર બીજી બાજુ મારું પરમ મિત્ર બી બેઠેલું. પણ સર એ સમયે કેવું હતું ખબર? એ સમયે અહીં ચીચવામાં સમથિંગ આ રીતે એક જગ્યાએ કંઈક બેલેન્સ હોય, અને એ બેલેન્સ હોય ને આ બાજુ મેં ઓહો ટુ નાઇસ, બે હાથ બે પગ નાક કાન મોઢું, અને એ રીતે સર આ બાજુ મારું પરમ મિત્ર બી હતું. ઓહો ટુ નાઇસ બેટા. કોણ જાડું હતું કોણ પટલું હતું એ અહીંયા ખબર પડી જાય સર, કે જે જાડું હતું એ નીચે જતું રહ્યું, મેં પટલું હતું ઉપર જતું રહ્યું. નહીં સર મેં જાડું હતું મેં નીચે જતું રહ્યું, આ પટલું હતું આ ઉપર જતું રહ્યું. વોટ એવર તમારી જિંદગીમાં આવું થયેલું હશે. પણ આ ગેમ રમતા રમતા સમજ બેટા શું થાય, આ ગેમ રમતા રમતા સમજ શું થાય કે જો તમને કોઈ ઉલ્લુ બનાવી જાય, કે જો કોઈ તમને ઉલ્લુ બનાવી જાય ને, માન બેટા તમે ચીચવા પર એમ છે, ઓહો ચલ સમજ કે માન યાર તમે જો ચીચવા પર એમ છે ને આ તમારું જાડું પરમ મિત્ર એ અહીંયા આ રીતે આવે અને પછી શું કરે સમજ, અને પછી બેટા આ જે પરમ મિત્ર છે એ ધીમે રહીને અહીંયાથી આમ ખસકી જાય, ઓહો અને ત્યાં સુધી એ પકડી રાખે.
ત્યાં સુધી એ પકડી રાખ્યા અને તમને ખબર પડી ગઈ કે આજે મારી વાત પતી ગઈ, તમને ખબર પડી ગઈ કે આજે મારી વાત પતી ગઈ, અને જેવું તમારું પરમ મિત્ર અહીંયાથી બેટા છટકીને નીચે જતું રહે, ઓકે સર હું સમજી ગયો, અને જેવું એ નીચે જતું રહે તેવું તમે ધમ દઈને નીચે પડે, હા હા પડે પૃથ્વી પર દેખાય ચાંદ તારા, પડે પૃથ્વી પર દેખાય ચાંદ તારા, સર અમને કાં કાં વાગેલું, શું વાગેલું, કેવું કેવું વાગેલું, તમને શું ખબર, આ અમારું ભવ્ય બચપન હતું. ઠીક છે, તમારું બી હતું, તમારું બી હતું, અને બીજા બધાનું બી હશે. ઠીક છે, તો સર બસ એક એક્ઝામ્પલ આપે છે કે આ વસ્તુ યાર તમને ડેફિનેટલી ખબર હશે. ઠીક છે, આ જે તમે અત્યારે મજાકમાં સમજી જા છો અને બચપનમાં મજાકમાં જોઈ લો તો એ ઉચ્ચાલન છે. એ શું છે? ઉચ્ચાલન છે. યાદ કર બેટા, તમે પોતે તમારા જાડા મિત્રને ઉચકેલો હતો, મજાકમાં યાદ કર. ઠીક છે, હા કે ના? તમે પટલા હતા ને, તમે તમારા જાડા મિત્રને મજાકમાં અહીંયા ડેફિનેટલી લિફ્ટ અપ કર્યો હશે. સર આ શું છે એ જ આજે સમજવાના છે ઉચ્ચાલનની અંદર. ઠીક છે, તો કહાનીને સર મૂકે છે સાઈડ ઉપર બેટા. ચલે કહાનીને સર મૂકે છે સાઈડ ઉપર કે ટાટા ભાઈ ભાઈ, ટાટા ભાઈ ભાઈ. ચલી આવી ગયા બેટા ઉચ્ચાલન પર. તો સમજ, હવે આપણે સમજવાના કે આ જે ઉચ્ચાલન છે શું. તો સમજ, અહીંયાથી સર આઈડિયા આપે છે કે માન યાર આપણે એક સપોર્ટ, એક ટેકો છે એ મૂકી દઈએ. તો સર અહીં એક ટેકો મૂકે છે, અને એ ટેકો મૂક્યા પછી માન યાર અહીંયા કંઈક વજન પડેલું છે, એને ત્યાંથી સરે ઉચકવું છે. અહીંયા કંઈક વજન છે એને ત્યાંથી સરે શું કરવું છે? લિફ્ટ અપ કરવું છે યાર, ઉચકવું છે. તો સમજ યાર, જો સર લિફ્ટ અપ કરવા માંગે તો અહીં કંઈક તો હશે ને? તો કે હા સર. તો માન અહીં કંઈક છે કે જેના કારણે નીચેની તરફ એક બળ લાગે, જેને તમે કહી શકો કે હા સર એનું કંઈક વજન બળ હશે. તો ડાયરેક્ટલી સર કહે છે સપોઝ અહીંયા આનું કંઈક નીચે બળ હશે, એઝ્યુમ કર કે આ F1 છે, 2 નાઇસ. એઝ્યુમ કર કે આ જે બળ છે કેટલું છે? F1 છે, 2 નાઇસ. ઇટ મીન્સ તો આને જો નીચે લાગતા બળને તમારે ઉચકવો છે તો આ તરફથી તમારે અહીંયા નીચે ધક્કો મારવો પડે. ઇટ મીન્સ તમે બી એક બળ લગાડશો અહીંયાથી આ તરફ કે જે આને લિફ્ટ અપ કરશે. તો સમજ યાર, એક અહીંથી તમે બળ લગાડો છે નીચે તરફ, જેને સર કહે છે કે F2 છે. સર એવું કહે છે કે આ કોણ છે? F2 છે. તો સમજ યાર, આ F1 છે, આ F2 છે, અને ત્યાર પછી જે જગ્યાએ સપોર્ટ છે એ જગ્યાએ કેલ્ક્યુલેટ કર કે બે લેન્થ હશે. તો સર એ જે બે લેન્થ છે એને પણ કંઈક દર્શાવી દે. માન આ લંબાઈ L1 છે, ઓકે સર, અને માન બેટા લંબાઈ કેટલી છે? L2 છે, ઓકે સર. ચલિએ હવે સર શું સમજાવે છે બહુ શાંતિથી સમજે. માન બેટા કદાચ તમે એટલું બળ લગાડી દીધું, માન યાર સમજ યાર, તમે એટલું બળ લગાડી દીધું કે જેથી આ સિસ્ટમ બેલેન્સ થઈ ગઈ. બેલેન્સ ઇટ મીન્સ સમતુલનમાં છે, નથી ઉપર નથી નીચે, એક સમતુલન તમે પ્રાપ્ત કરી લીધું. આનો મિનિંગ શું કહી શકાય ખબર? બળો તો સમતુલનમાં છે જ, પણ સાથે સાથે અહીંયા ટોર્ક પણ સમતુલનમાં છે. આ ટોર્ક એમ ઘુમાવીને લઈ જાય છે, આ ટોર્ક એમ ઘુમાવીને લઈ જાય છે, પણ બંને ટોર્કની વેલ્યુ સેમ, ડાયરેક્શન ઓપોઝિટ. ચેક કર, ટોર્કની વેલ્યુ સેમ, ડાયરેક્શન ઓપોઝિટ, તો જ આ વસ્તુ રહી શકે કોણીય ગતિમાં. સર મને સમજ નહીં પડી, એટલે સર કે લેક્ચરને વ્યવસ્થિત અટેન્ડ કરે કે જ્યારે ટોર્ક શૂન્ય હોય ત્યારે શું કહી શકાય? તો કે સર ટોર્ક શૂન્ય ત્યારે કોણીય વેગમાન અચળ હોય. સમજ સર શું કહે છે? ના સર, કોણીય વેગમાન 0 હોય ત્યારે ટોર્ક અચળ હોય. અલે યાર ચાલ કન્ફ્યુઝ નહીં કર સર, સમજ યાર. તો સર સમજાવે છે કે એકચ્યુઅલમાં અહીંયા અત્યારે આ જે જગ્યા અહીંયા જે રિએક્શન છે ને, કે જે બે નીચે જાય એના સપોર્ટ મળે, આ બે નીચે જાય એના સપોર્ટ મળે, સર આના માટે સમજે છે. સર આના માટે કહે છે કે શું છે? તો કે આને કહી શકાય કોણીય સમતુલન. તો આ જગ્યાએ માન યાર કે કોણીય સમતુલનને આપણે સમજવા પ્રયત્ન કરીએ તો સર એવું લખી શકે કે કોણીય સમતુલન ક્યારે હશે? જ્યારે ટોટલ જે ટોર્ક છે ને નેટ એ કેટલું હશે? 0 હશે. તો ટોર્ક નેટ 0 ક્યારે થાય? સમજ બેટા, ટોર્ક નેટ એટલે ટોટલ ટોર્ક ક્યારે 0 થાય? જ્યારે આનું કોઈ ટોર્ક હશે અને આનું કોઈ ટોર્ક હશે, બંને ટોર્કના મૂલ્ય સમાન, દિશા તો પરસ્પર વિરુદ્ધ છે. આ એમ, તો સર એમ ગયું તો આ બાજુ, અને સર આ ટોર્ક એ બાદ છે જમણા હાથથી. સમજ, આ ટોર્ક આ તરફથી એમ છે, તો આ સર આ રીતે બેટા એમ યુ હાથ કરે તો આ અંદર ટોર્ક છે. હો સર, તો પેલું ટોર્ક ક્યાં હતું? બહાર. આ ટોર્ક ક્યાં છે? અંદર. તો દિશા તો ઓલરેડી વિરુદ્ધ છે, તો દિશા પરસ્પર વિરુદ્ધ પણ મૂલ્ય કેવા? સમાન. ત્યારે જવાબ થાય 0 બેટા. એટલે જો τ1 અને τ2 વેલ્યુમાં સેમ છે, દિશા વિરુદ્ધ છે, તો જવાબ 0 થઈ જશે. તો સર અહીંયાથી તમે સમજાવવા શું માંગે? તો સમજ સર શું સમજાવવા માંગે છે? ટોર્કનું સમીકરણ સર બનાવી ગયા R ક્રોસ F. તો અત્યારે અહીંયા R નો મિનિંગ છે બેટા L. તો સર લખી શકે L1, અને બળ કયું છે? F1. અને સર આના માટે લખી શકે L2, અને બળ કયું છે? તો કે F2. તો સર આનાથી તમે સમજાવવા શું માંગે? તો સર કહેવા માંગે કે આ જે સમીકરણ છે ને એના પરથી સર એવું લખી શકે. સમજ, સર શું લખી શકે? માન F2 આવી જાય નીચે, તો આ F1 ના છેદમાં શું છે? F2, અને વિચ ઇઝ ઇક્વલ ટુ આ નીચે આવે તો L1 ગયું નીચે, તો લખી શકાય L2 ના છેદમાં શું હશે? L1. સમજ બેટા, L2 ના છેદમાં L1. અને આ જે વસ્તુ આવી ને, અને ઉચ્ચાલન માટે બોલાય છે બેટા મિકેનિકલ એડવાન્ટેજ. શું બોલાય છે?
મિકેનિકલ એડવાન્ટેજ, અને જેટલો મિકેનિકલ એડવાન્ટેજ વધારે સર એટલે તો સમજ યાર, મિકેનિકલ એડવાન્ટેજ વધારે ક્યારે હોય? જ્યારે L2 વધારે હોય. જ્યારે L2 કેવું હોય? વધારે. અને L2 વધારેનો મિનિંગ F1 વધારે. એટલે F1 એટલે બેટા ચેક કર, આ નીચેનું બળ મેક્સિમમ તમે ઉચકી શકો ક્યારે? જ્યારે L2 વધારે હોય ત્યારે. અને આ જે સમીકરણ મળે છે આ તમારા માટે અગત્યનું સમીકરણ છે. શાના માટે? ઉચ્ચાલનના સિદ્ધાંતને સમજવા માટે. તો ઉચ્ચાલનના સિદ્ધાંતમાં અને F1 કીધું એની લંબાઈ L1 છે અને F2 કીધું એની લંબાઈ L2 છે બેટા. પણ આ લોકોનો જે ગુણોત્તર L2/L1 અધરવાઇઝ F1/F2 છે, ઇટ્સ કોલ્ડ મિકેનિકલ એડવાન્ટેજ. સર એટલે શું છે? અમને સમજાવો સર, શું કહેવા માંગો છો? તો સર હવે જે સમજાવવા માંગે છે બહુ શાંતિથી સમજ. આખો કન્સેપ્ટ તમારા દિમાગને હવે આખો ખુલીને ખબર પડશે બેટા. તો સર શું કહે છે સમજ. આ તરફ જે છે ને આને કહેવાય ભાર. શું કહેવાય? ભાર. ઇંગ્લિશમાં લખાય બેટા લોડ. અને આ તરફ તમે ટ્રાય કરી રહ્યા છો, મતલબ કે તમે પ્રયત્ન કરી રહ્યા છો. તો આ તરફ જે છે આને બોલાય પ્રયત્ન. ઠીક છે? પ્રયત્ન. ઠીક છે? શું બોલાય? પ્રયત્ન. તો તમે અહીંથી પ્રયત્ન ઇન્સર્ટ તમે એફર્ટ આપી રહ્યા છો. ઠીક છે? તો આ જે તરફ ભાર છે આને બોલાય ગુજરાતીમાં ભારભુજા. શું બોલાય? ભારભુજા, લોડ આર્મ. અને આ જે તરફ છે બેટા આને બોલાય પ્રયાસ ભુજા. ઠીક છે? શું બોલાય? પ્રયાસ ભુજા, એટલે કે એફર્ટ આર્મ. અને અહીંયાથી હવે ખબર પડે, માન યાર સર શું કહે છે કે તમારી કેપેસિટી કેટલી છે? તમારી કેપેસિટી છે કે તમે 10 ન્યૂટનનું બળ લગાડી શકો. સર શું કહે છે સમજ. તમારી કેપેસિટી અહીંયા છે, તમે 10 ન્યૂટનનું બળ લગાડી શકે. તો સર તમને એક બ્યુટીફુલ એક્ઝામ્પલ બતાવે છે. સમજ કે સર કહે છે કે તમારો એફર્ટ કેટલો છે? તો તમારો જે એફર્ટ છે સર કહે છે કે તમે જે લગાડી શકો છો એ બળ કેટલું છે? તો કે તમારા દ્વારા જે એફર્ટ છે એ 10 ન્યૂટન છે. ઓકે. અને પેલે બાજુ તમે કેટલું બળ ઉચકી શકશો? તો કે તો ખબર નહીં. તો સમજ અહીંયા લોડ કેટલો છે, તો તમે કેટલું બળ ઉચકી શકો F1 એ ખબર નથી. પણ અહીંયા ચેક કર કે બે પ્રકારની આમ છે. તો ધારી લે કે L2 કેટલા છે, તો આ લેન્થ વધારે લે બેટા. તો માન આ લેન્થ વધારે છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજ કે આ લેન્થ કેટલી છે. તો માની લે કે આ લેન્થ 5 મીટર છે. ના સર 6 મીટર લેવ. ચાલ તો માન યાર સર લે છે કે આ લેન્થ કેટલી છે? 6 મીટર છે. અને આ તરફની લેન્થ કેટલી છે? તો માન બેટા 1 મીટર છે. સર ધારી લે કે કેટલી છે? 1 મીટર છે. ઠીક છે? તો માન કે પહેલી તરફ લેન્થ 1 મીટર છે. તો એકચ્યુઅલમાં અહીંયાથી તમે એવું શીખ્યા, સમજ્યા સર શું કહે છે? તો તમે હવે અહીંયાથી એવું શીખ્યા કે જો તમે આ સમીકરણ અહીંયા એપ્લાય કરો છો તો ખબર પડે કે માટે સર F1/F2, તો F1 નથી ખબર, F2 કેટલા છે? તો કે સર 10 છે. ઇઝ ઇક્વલ ટુ L2/L1, તો જે L2 છે કેટલા છે? 6. અને L1 કેટલા છે? 1. સો ફાઇનલી જે F1 થયો એ 6 ગુણ્યા 60. એનો મતલબ એવો થયો બેટા કે તમે 60 ન્યૂટન જેટલું જે બળ સામે હોય ને એને ઉચકી શકશો. તો તમારી કેપેસિટી કેટલી હતી? 10. તો આ બાજુ તમે કેટલું ઉચકી શક્યા? 60. કેમ? આ ઉચ્ચાલને કાર્ય કર્યું બેટા. કોને કાર્ય કર્યું? ઉચ્ચાલને. તો સિમિલર વેમાં સમજ એક દિવસ અહીંયા પૃથ્વી મૂકી દે છે, એક દિવસ અહીંયા પૃથ્વી મૂકી દે છે અને એ રીતે આ લેન્થની ગણતરી કરી લેજો કે કેટલી લેન્થનું મને ઉચ્ચાલન જોઈશે, એટલે કે મારા જે પ્રયત્ન ભુજા છે એની લંબાઈ કેટલી હોવી જોઈએ. તો જે દિવસે તમે આ કરી શકો ને, એટલે કે એટલી લેન્થનું એક ઉચ્ચાલન બનાવી શકો, તો આરામથી પૃથ્વીને પણ લિફ્ટઅપ કરી શકો. ખાલી પૃથ્વીની સૂર્યને પણ લિફ્ટઅપ કરી શકો. બટ પ્રેક્ટિકલી એ બધું વિચારવાની જવાય. કેમ? કારણ કે પ્રેક્ટિકલી આ જે લેન્થ છે એ બહુ વધી જતી રહેશે અને એ લેન્થ મૂકશે કાં બેટા? પૃથ્વીને ઉચકવા. ઠીક છે? બટ કન્સેપ્ચ્યુઅલી ઇટ્સ રાઈટ. કન્સેપ્ચ્યુઅલી રાઈટ છે કે હા, ઉચ્ચાલન દ્વારા તમે આરામથી કોઈ બી વસ્તુને લિફ્ટઅપ કરી શકશો. જેના માટે તમારે લગાડવું પડતું જે ભાર છે, જે તમારું જે પ્રયત્ન બળ છે એ કેવું હશે? ઓછું હશે. ઠીક છે? તો સર આશા રાખે છે કે આ ઉચ્ચાલનનો જે કન્સેપ્ટ છે એ તમારા દિમાગની અંદર પ્રોપર ફિટ થઈ ગયો હશે, ચીપકી ગયો હશે અને આગળના કન્સેપ્ટને સમજવાની આપણે શરૂઆત કરી દઈએ. ચલીએ, તો આ થઈ ગયું બેટા તમારા માટે ઉચ્ચાલન શું છે અને ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. હવે આપણે આવી ગયા ગુરુત્વ કેન્દ્ર શું છે. તો સર તમે એક ઓલરેડી સમજાવી ચૂકેલા છો, દ્રવ્યમાન કેન્દ્ર. આ શું આવી ગયું? ગુરુત્વ કેન્દ્ર. સમજ મારા વાલા વિદ્યાર્થી મિત્ર, બિલકુલ ટેન્શન ના લેવું. જોઈએ કન્ટિન્યુ કરતા ગયા. તો સમજ હવે જે કન્સેપ્ટ છે સર, એ કન્સેપ્ટ શું છે? તો કે કન્સેપ્ટ છે ગુરુત્વ કેન્દ્ર. ચલીએ, તો સર સમજાવે છે કે ગુરુત્વ કેન્દ્ર એને બોલાય CG, સેન્ટર ઓફ ગ્રેવિટી. સમજ, પેલું શું હતું? પેલું હતું CM, સેન્ટર ઓફ માસ. આ છે સેન્ટર ઓફ ગ્રેવિટી. તો દરેકને પ્રશ્ન થાય કે શું સર આ બે અલગ અલગ વસ્તુ છે કે શું સર આ સેમ વસ્તુ છે? તો સમજ, અમુક કન્ડિશનોની અંદર આ સેમ છે, અલગ અલગ કન્ડિશનોમાં અલગ અલગ હોઈ શકે છે. સર આ વળી કેવો જવાબ? આમાં તો કંઈ સમજ નહીં પડ્યું. તેના માટે સૌ પહેલા સમજ યાર કે એકચ્યુઅલમાં CG શું છે. સર તમે કાં જતા રહ્યા? અરે સર અહીંયા જ માન યાર. ચલો સપોઝ એક ગિફ્ટ બોક્સ છે, ગંદુ છે યાર. ઠીક છે? અને હું ફેર પડ્યા તમને થોડી આપવાનો છે. ચલ સમજ, તો માન યાર આ એક ગિફ્ટ બોક્સ છે, ટુ નાઇસ.
આ ગિફ્ટ બોક્સને સાવંત સર શું કરે છે, પહેલા એ સમજવાનું સીએમ કાં છે, ઠીક છે, તો સમજવાનું સીએમ સર એની અંદર હશે, એની અંદર જે જગ્યાએ પેલું ટપકું હોય ને જ્યાં બધા વિકર્ણ ભેગા થાય તો આનું સીએમ સેન્ટર ઓફ માસ હશે. ચલીએ ગુડ. હવે સર સમજ શું કહે છે કે માન આ જે બોક્સ છે ને એ કણી ઉપર આ રીતે સ્ટેબલ કરી શકો કે નહીં કરી શકો, તો કે સર કરી શકો. તો આ રીતે જો સ્ટેબલ એક કામ કર, પાનાને લઈએ તો વધારે સમજ પડશે, ઠીક છે, બોક્સ નહીં લઈએ બેટા, પાનાને લઈએ. તો માન યાર આ એક બ્યુટીફુલ પાનું છે જે તમારા જેવા વિદ્યાર્થીઓએ બેટા પ્રયત્ન કરી કરીને લખ્યું છે. માન યાર તો આ જે પાનું છે સર શું કહે છે, આ પાનાને જો સર બેટા અહીંયાથી સપોઝ કે આ રીતે એમ નીચે પેન મૂકે છે, તો આ કહી શકે એમ જો સ્ટેબલ રહેતા બેટા, ચાલ તારે થોડી વાર સ્ટેબલ રહેવું પડશે, જ્યાં સાવંત સરની બેટા જે છે ને થોડી વધેલી ઘટેલી બેટા જે વેલ્યુ એ ડાઉન થઈ જશે યાર. ચલ એ ભાઈ ચલ બંદૂક લઈને આવા, AK-47 લઈને ચલ, ચાલો મને સ્ટેબલ થા, ચલ નહીં માનવાના બેટા, આ કે હમ નહીં સુધરેંગે, લે સુધરી ગયો બેટા, શું થયું, સુધરી ગયો, બોલ થઈ ગયો કે નહીં થઈ ગયો, મતલબ કે AK-47 ની ધમકીની આના ઉપર અસર થઈ યાર, બોલ હા કે ના, હા કે ના, ચલ ઠીક છે, ચલીએ, કોઈ ધમકીની અસર નથી બેટા, સાયન્સ છે, કોણ છે, સાયન્સ છે. સર તમે આંગળી મૂકેલી છે, લે ચાલ બસ લોકોને આ લોચો યાર સાબિતી બદલે પડી ગયો, ઠીક છે યાર. ચાલ તો હવે તમે સમજી ગયા છો કે જે જગ્યાએ સમજ યાર, જે જગ્યાએ આ પેન ઉપર પેલું પોઈન્ટ રહ્યું ને ત્યાં સ્ટેબલ રહ્યું ને, આ એના માટે સેન્ટર ઓફ ગ્રેવિટી છે. સર હું ફેર પડ્યો, એ જ તો સેન્ટર ઓફ માસ હતું, અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટી છે. તો સર હવે સમજાવે છે કે આને કઈ રીતે સમજી શકાય. તો માન યાર આના સેન્ટર ઓફ ગ્રેવિટીને સમજવા માટે સર એક બીજો નાનો પ્રેક્ટિકલ બતાવશે. પહેલા સર થોડી આઈડિયા આપી દે છે કે આ સેન્ટર ઓફ ગ્રેવિટી છે શું, એનો ડિફરન્સ સમજી લે એટલે તમે ક્લિયર થઈ જાઓ. ચલીએ તો અહીંયા એક નાનો ડિફરન્સ સમજવાનો છે, તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્ર. વેરી ફર્સ્ટ કે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચેનો ભેદ લખો. કે ભાઈ સમજ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ક્યારે શું બોલવાનું છે. સૌથી પહેલું જો તંત્રના જુદા જુદા પદાર્થ વચ્ચેનું અંતર, હા ને, જુદા જુદા પદાર્થ વચ્ચેનું અંતર પરિમાણ કરતાં વધુ હોય, એટલે તો એક પદાર્થ અહીંયા છે, એક પદાર્થ અહીંયા છે અને એક પદાર્થ અહીંયા છે, અને માન આ તંત્ર છે, તો આ લોકો વચ્ચેનું અંતર ચેક કર બેટા, એ લોકોની પોતાની સાઇઝ કરતાં કેવું છે, ઘણું વધારે છે. તો આ કેસમાં જે મળે તમે કહી શકો કે આ સીએમ છે. ઇટ મીન્સ કે આ સેન્ટર ઓફ માસ છે. આ શું છે, સેન્ટર ઓફ માસ છે. પણ સમજ્યા શું કહે છે, પણ જો તંત્રના જુદા જુદા કણો વચ્ચેનું અંતર તે કણોના પરિમાણની સરખામણીમાં ઘણા ઓછા હોય. સર એટલે તો હવે સર આઈડિયા આપે છે કે માન આ જે છે બેટા પાનો, એ પાના મને બી એકદમ નાનું કરી દે, સપોઝ સમથિંગ ધીસ એકદમ નાનું કરી દે, અને આની અંદર સપોઝ કે જે કણો આવેલો હશે, ઠીક છે સર અમને આમાં સમજ નહીં પડી, તો ઇમેજિન કર યાર, કે ઇમેજિન કર કે કોઈ ધાતુનો ટુકડો છે, ઇમેજિન કર કોઈ ધાતુનો ટુકડો છે, ઠીક છે, તો એના તો બધા કણો એકદમ નજીક 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 સમથિંગ સમથિંગ એવું ગોઠવાયેલા છે. કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો તમે, તો કે હા સર. તો આના તો બધા કણો આ રીતે બેટા એકદમ ક્યુબિક પેક રચનામાં ગોઠવાઈ ગયેલા છે. તો આ લોકો બધા કણો વચ્ચેનું અંતર તો અતિ સૂક્ષ્મ છે, પણ કણ પોતે બી સૂક્ષ્મ છે, તો કહી શકાય કે પરિમાણની સરખામણીમાં ઘણું ઓછું અંતર છે કણોની વચ્ચે. તો ત્યારે તમે જે એના માટે ડિફાઇન કરશો તો બોલી શકાય કે સેન્ટર ઓફ ગ્રેવિટી છે. સર પણ થયું તો સેમ જ ને, પહેલાને બી સેન્ટર ઓફ માસ કહેવાય ને. હવે આનું નિરાકરણ સમજ કે કઈ કન્ડિશનમાં બંને સેમ છે, એટલે તમે સમજી જશો. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બેટા એ સમજે સર શું કહે છે કે સમજ યાર, કે જ્યારે અચળ ગુરુત્વાકર્ષણ કે ગુરુત્વમુક્ત અવકાશ હોય, ઇટ મીન્સ એવી જગ્યા કે જ્યાં સમજ સર શું કહે છે, એવી જગ્યા કે જ્યાં ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર ફિક્સ છે. સપોઝ અહીંયા તો સર જ્યાં બેઠેલા છે, જ્યાં ઉભા રહેલા છે, જ્યાં લેક્ચર ચાલે છે, જ્યાંથી તમે ભણો છો, એ પૃથ્વી પરનો એક પ્લેસ છે, એ જગ્યાએ ગ્રેવિટી છે અને ડેફિનેટલી એ જગ્યાએ અચળ છે. આપણે એવું ધારી શકીએ કે પૃથ્વીની સપાટીના 10 કિલોમીટર સુધીના એરિયામાં ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ છે, એવું ધારી શકીએ. તો ડેફિનેટલી આપણા આજુબાજુના બધા વિસ્તારમાં કેવો ભાગ છે કે જ્યાં અચળ ગુરુત્વાકર્ષણ છે, તો ત્યાં એ બંને સેમ છે. ચલ આન્સર આવી ગયો, હા સર. તો ત્યાં ગુરુત્વ કેન્દ્ર અને જે દ્રવ્યમાન કેન્દ્ર છે બંને કેવા છે, સેમ છે. અધરવાઇઝ સમજો તમે સ્પેસમાં નીકળી ગયા, ગુરુત્વ મુક્ત અવકાશ એટલે પૃથ્વીની બહાર શૂન્યાવકાશિત ભાગોમાં તમે જતા રહ્યો છો, તો શૂન્યાવકાશિત ભાગોમાં બી એ લોકો સેમ છે, તો વાર્તા જ પતી ગઈ. મતલબ કે ઓન અર્થ સેમ છે, આઉટ ઓફ અર્થ સેમ છે. તો સર કાં અલગ અલગ છે, એવી જગ્યા બેટા કે જ્યાં એવી જગ્યા કે જ્યાં ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર પ્રબળ રીતે બદલાતું હોય, થઈ શકે એવી જગ્યા આ લોકો અલગ અલગ હોઈ શકે યાર. તો સમજવું આવશ્યક હતું, કારણ કે આ ટોપિક છે યાર, ઠીક છે. પણ હવે અહીંયા સર આઈડિયા આપે છે કે ભાઈ એને કોઈ અલગ રીતે શોધવું હોય તો શું બીજી કોઈ રીત પોસિબલ છે ખરી? તો સમજ સર એક રીત આઈડિયા આપે છે, તમારી એકચ્યુઅલમાં ચોપડીએ મેન્શન કર્યું છે કે આ રીતે એક અનઇવન પેજ લઈ લે. મતલબ સમજ કે સાવંત સર અને બેટા મારે ફચોડે કઈ બી આવું કરી દે છે, સર પાનો છે, અરે અનઇવન શેપ છે એવું સમજ. તો એકવાર આને એમ લટકાવો, તો કે હા, પછી જેમ લટકેલું છે બેટા એમાં એક લાઈન ડ્રો કરી દેવો. માન એક લાઈન આવી ગઈ એ ડેશ, ઠીક છે. પછી હવે અહીંયાથી પકડીને લટકાવો, હા સર. તો માન જ્યાં લટકાવ્યું ત્યારે એક બીજી લાઈન આવી ગઈ, માન એને કહી દે બી બી ડેશ, તો સર આ બી બી ડેશ જોઈન્ટ કરી દઉં. પછી પાનાને એમ લટકાવો સમથિંગ અહીંયાથી એમ ટેણીઓ, તો હવે એક લાઈન આવશે એને બી જોઈન્ટ કરી દઉં.
તો આ લાઈન બી દોરાઈ ગઈ, માની લાઈન આવી ગઈ સી સી ડેશ. તો આવી રીતે 3 અલગ અલગ જગ્યાથી એને પકડવાનું, 4-5 જગ્યા પકડીએ, 10 જગ્યાથી પકડ, હું ફેર પડે. એકવાર અહીંયાથી પકડ્યો, લાઈન સ્ટ્રેટ ડ્રો કર જે નીચે હોય, અહીંયાથી પકડ્યો, હવે એક લાઈન ડ્રો કર જે નીચે હોય, હવે અહીંયાથી પકડ્યો, એક લાઈન ડ્રો કર જે નીચે જાય. તો આવી બધી લાઈન એક બિંદુએ બેટા એકબીજાને ટચ કરશે. તો જે બિંદુએ ટચ કરે એને કહેવાય કે આ શું છે? સેન્ટર ઓફ ગ્રેવિટી છે. શું છે? સેન્ટર ઓફ ગ્રેવિટી છે બેટા. ઠીક છે? તો સર જે કહે છે હોપ સો તમે સમજી રહ્યા હશો બેટા. તો એ રીતે તમે જે કંઈક દ્રવ્યમાન કેન્દ્ર છે, હા ગુરુત્વ કેન્દ્ર છે, એ સમજી શકશો. ચલીએ, તો એ જે કોમન પોઈન્ટ હતા બેટા એની ચર્ચા સાવંત સરે કરી લીધી છે. જો અહીં સુધી તમે દરેક બાબતોને પ્રોપર સમજ્યા છો તો અત્યારે તમારો જે થમ્સ અપ છે ને યાર, સ્પ્રાઇટ અપની બેટા કયો થમ્સ અપ, એ સાવંત સરને કોમેન્ટમાં આપી દો કે હા સર અમે અહીં સુધી પ્રોપર સમજી ચૂકેલા છે. ચલીએ સાવંત સર ક્યાં છે? અહીંયા છે બેટા. સાવંત સર ખુદને ફ્યુલ આપી દે, થોડો ચાર્જ કરી લઈ, ત્યાં સુધી તમે બેટા કામ કરી લો. ચલીએ. સર શું પીવું છો? H2O. ચલ સમજ બેટા સમજ. સર શું પી છે? અરે સર પાણી પી છે ભાઈ. જિંદગીમાં જીવવા માટે પાણી જરૂરી છે. બોડીનો કેટલા ટકા હિસ્સો પાણીથી બનેલો છે તમે બાયોના વિદ્યાર્થીઓને ખબર હશે. ઠીક છે, સર તો મેથ્સના વિદ્યાર્થી છે, સરને ખબર નથી યાર, પણ સરને ખબર છે ને કે શરીરનો ઘણો બધો ભાગ એ પાણીથી બનેલો હોય છે. તો જો તમને ખબર છે તો સરને એકવાર જણાવી દેજો. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ફ્રેન્ડ, ડિયર ફ્રેન્ડ, બેસ્ટીસ, BFF, બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર, વોટ એવર યુ વોન્ટ ટુ સે મી ટુડે. ઠીક છે, ચલીએ તો સર શરૂઆત કરીએ હવે અહીંથી. નેક્સ્ટ, ફ્યુલ જો તમારા બોડીની અંદર કમ્પ્લીટલી પચી ચૂક્યું છે તો ગાડીને ગાડી ભગાવો. તો સમજ યાર, હવે આપણે ગાડી ભગાવીએ છીએ કયા ટોપિક માટે? તો કે હવે આપણે અહીંથી ગાડી કન્ટિન્યુ કરીએ છીએ ઇમ્પોર્ટન્ટ ટોપિકને સમજવા માટે. નામ છે ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. નામ છે ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સર પણ અહીં તો જડત્વની ચાક માત્રા લખેલું છે. અરે બેટા સમજ નહીં, દરેકના બે નામ હોય ને, એક ઇંગ્લિશ એક ગુજરાતી, એક ઇંગ્લિશ એક ગુજરાતી. તો બસ અહીંયા જ છે આ જે જડત્વની ચાક માત્રા છે, ઇટ્સ કોલ્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઠીક છે, અને સર જે બોલે છે એના ઉપર પૂરતું ધ્યાન આપજો કે તમારી જે બોર્ડની એક્ઝામ હોય 12થની, એમાં 11th નહીં હોય એ વાત સાઈડ ઉપર છે, પણ જે કોમ્પિટેટિવ એક્ઝામ છે એની અંદર આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેટા. એવું ડેફિનેટલી થાય છે કે આ ટોપિક સાથે સંકળાયેલા MCQ કોમ્પિટેટિવ એક્ઝામની અંદર જોવા મળે છે. નીટ હશે, JEE હશે કે એડવાન્સ હશે, કોઈ બી હશે યાર. તો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ધ્યાન રાખજો આ શબ્દ પણ અગત્યનો છે કે જેથી તમે જે કોણીય ગતિ છે એને પ્રોપર વેમાં સમજી શકશો. ચલીએ, તો સર અમને અહીંયાથી આઈડિયા આવે છે કે જેવી રીતે બળ છે તેના માટે ટોર્ક છે, વેગમાન માટે કોણીય વેગમાન છે. તો એવી રીતે જે જડત્વ છે બેટા, શું છે? જડત્વ, જે દળ છે એ દળને કમ્પેર કરતું, એટલે કે એ દળને સરખામણીમાં કોણીય ગતિમાં જે છે એને શું બોલાય છે? એને બોલાય છે જડત્વની ચાક માત્રા. એને બોલાય છે જડત્વની ચાક માત્રા. ઠીક છે, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજશું કે જડત્વની ચાક માત્રા શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા યાર. ચલીએ, તો સૌથી પહેલા અહીંથી આપણે આગળ વધીશું. કઈ રીતે આને સમજી શકાય? બહુ અલગ અલગ રીતે સમજી શકાય યાર. તમે એને વ્યાખ્યા દ્વારા સમજી શકો, તમે એને સમીકરણ દ્વારા સમજી શકો. આપણે કેવી રીતે સમજશું? એક ઇઝી પેમાં સમજવા પ્રયત્ન કરશું. ચાલો, માન કે સૌથી પહેલા સાવંત સર તમને અહીંયા ડ્રો કરે છે. સર તમે અમને કેવી રીતે ડ્રો કરશો? તમે અમને થોડીને જોયેલા છે. ચલે, બધા ઇન્સાન બટાકા જેવા હોય. બધા ઇન્સાન કેવા હોય? બટાકા જેવા. સર તમે અમને બટાકું કીધું. અરે બટાકું એટલે સમજ યાર એક એવી વસ્તુ છે દરેકમાં હળી ભળી જાય યાર. બટાકું એટલે એવી વસ્તુ છે દરેકમાં હળી ભળી જાય. શું તમે દરેકમાં હળી ભળી નથી જતા યાર? બોલ હા કે ના? ઠીક છે, તો સરે તમને બટાકું કીધું, બોલ સાચું કીધું કે ખોટું કીધું? ચલ ચલ યાર બોલ બટાકા હા કે ના? બોલ બટાકા હા કે ના યાર? ચલ એકવાર હસી લે, એકવાર હસી લે બેટા. ચલ, ગીવ યોર સ્માઇલ વન્સ, ગીવ યોર સ્માઇલ વન્સ. ચલિए એકવાર यूं બટાકા જેવી સ્માઇલ બેટા, यूं એકદમ મોટી. चल जोर में हजू मोटू हसी लो, आखो बटाको मोड़ा में जाए हसी लो. चलिए एक बार, जिंदगी में मुस्कुराते रहो. क्या बोलते हैं सर? जिंदगी में मुस्कुराते रहो. चल समझता गया. मुस्कुराता मुस्कुराता हे मारा बटाका, हे बटाका. सर तमे भी तो बटाका जेवा नहीं यार. चलिए यार ठीक है यार, एक्सेप्टेड. चलिए मार बटाका ने गोली टॉपिक ऊपर આવી જાઓ. સર ટોપિક શું છે? જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા. ચલિए તો સમજ યાર આ એક પદાર્થ છે, એના માટે સર હવે થોડું ધીમે ધીમે સમજાવવાની વાત કરે છે. મજાક મસ્તી સાઈડ ઉપર. જો તમારું દિમાગ ફ્રેશ થઈ ગયું હોય તો સર લખે છે કે જ્યારે કોઈ જળ પદાર્થ છે એનો મીનિંગ કે તો ઘણા બધા કણોનો બનેલો છે. તો માન અહીંયા કોઈ કણ છે એનો દળ m1 છે, માન અહીંયા કોઈ કણ છે એનો દળ m2 છે, માન અહીંયા કોઈ કણ છે એનો દળ m3 છે, માન અહીંયા કોઈ દળ છે એનો દળ m3 છે. તો સર લખે છે, સમજ યાર સર શું કહે છે? તો માની લેવું કે જે m1 છે, m2 છે, m3 છે, એવી રીતે જેટલા બી બધા છે એ
અનુક્રમે આ શું છે તો કે અનુક્રમે જે કણ છે એ કણના દળ છે એવું સમજો. તો કે ઓકે સર, એક્સેપ્ટ ઇટ, ઈઝી વસ્તુ છે. સિમિલર સમજ કે જો આવી રીતે કદાચ કણ છે તો એના જે કંઈક ભ્રમણાક્ષ છે, બધાને આઈડિયા છે ને કે જે અક્ષને અનુલક્ષીને બેટા ચાક ગતિ થાય છે એને ભ્રમણાક્ષ કહેવામાં આવે છે. ઠીક છે. તો આ ભ્રમણાક્ષથી આનું કંઈક અંતર હશે, માન r1 છે, આનું કંઈક અંતર હશે માન r2 છે, આનું કંઈક અંતર હશે માન બેટા અંતર કેટલું છે r3 છે, અને આનું પણ કંઈક અંતર હશે માન બેટા અંતર કેટલું છે હા r3 પછી r4 છે. તો સમજ આનું અંતર છે એ r4 છે અને દળ પણ 4 છે. એક્સેપ્ટ ઇટ, ઈઝી વસ્તુ છે. તો હવે આ જે પદાર્થ છે કન્ટિન્યુઅસલી બેટા ઘૂમી રહ્યો છે. સમજ, કન્ટિન્યુઅસલી આ રીતે એમ ઘૂમી રહ્યો છે. તો એ જે પદાર્થ ઘૂમી રહ્યો છે તો શું ઘૂમે ત્યારે એનું જે દળ છે એ દળની ગણતરી એ મુજબ જ કરવી જેવી રેખીય ગતિમાં કરેલી? નહીં બેટા, અહીંયા હવે કન્સેપ્ટ ચેન્જ થશે. ઠીક છે. તો એ કન્સેપ્ટને સમજવાની શરૂઆત કરશું અને એ કન્સેપ્ટનું નામ જે નીકળવાનું છે એને બોલાશે જડત્વની ચાક માત્રા. તો સર એ પણ લખી દે છે કે દરેક વ્યક્તિ ઘૂમે છે તો r1 r2 r3 શું છે તો સર લખે છે કે જે r1 છે, r2 છે, r3 છે, આ શું છે તો કે બેટા આ જે છે બધું અનુક્રમે બેટા શું છે અનુક્રમે કણ માટે કેવી ગતિ છે વર્તુળાકાર. તો કણ માટે વર્તુળાકાર ગતિની ત્રિજ્યા છે. કણ માટે વર્તુળાકાર ગતિની શું છે બેટા તો કે ભાઈ ત્રિજ્યા છે. ઠીક છે. હવે સર જે વાત અહીંયા કહે છે સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. સર જે આઈડિયા આપે છે ને એકવાર પ્રોપર વેમાં સમજી લો. ચલ બેટા સર શું કહે છે, માન કે સર અહીંથી આ રીતે એક જે પદાર્થ છે એના ઉપર અલગ અલગ બચ્ચાઓને બેસાડી દે છે. આ પહેલું તમે આ બીજું તમારું મિત્ર સર અમે બધા કેટલા સરખા દેખાઈએ, હા યાર ચલ ટુ નાઇસ યાર. તો આ તમને બધાને સાવન સર બેટા માન કે અહીંયા આ રીતે બેસાડી દીધા. ચલિए અને આ છેલ્લું તમારું એકદમ ખાસ મિત્ર, સર મને ત્યાં બેસાડો નહીં. પછી જો સમજ યાર, સાવન સર કેમ તમને ત્યાં નથી બેસાડતા? બીકોઝ સાવન સરને તમારી ફિકર છે. સાવન સર સમજે છે કે ત્યાં બેસવાથી શું થશે એટલે સાવન સર તમને અહીંયા બેસાડે છે. તમારા એકદમ પરમ મિત્રને ત્યાં બેસાડ્યો એટલે પછી મજા લેજો યાર. ચલ હવે સાવન સર શું કરીએ સમજ. હવે સાવન સર બેટા સમજ, આ જે આખી સિસ્ટમ છે માન સાવન સરમાં આવી ગયો બેટા થોરનો પાવર. માન સાવન સરમાં આવી ગયો થોરનો પાવર અને સાવન સર આખી સિસ્ટમને ગોલ ઘુમાવે છે. ચલ ગોલ ઘૂમ બેટા. એ ભાઈ इसको इधर ही बोलो. ચલીએ ભાઈ આ શું થઈ ગયું તો કે બધાએ ગોલ ઘુમવાનું છે. તો સાવન સર આખી સિસ્ટમને ગોલ ઘુમાવે. માન આ ગોલ ઘુમવાની શરૂઆત થઈ. ચલ બેટા ગોલ ઘૂમ્યો. તો સમજ ગોલ ઘૂમે તો શું થાય તો ગોલ ઘૂમે તો સર જે કહે છે સમજ, ગોલ ઘૂમે તો સર જે કહે છે સમજ. માન બેટા સર અહીંયાથી ગોલ ઘુમાવે છે તો અહીંયાથી જ્યારે ગોલ ઘુમાવે તો આ તમારા માટે થયું r1 અને આ તમારા મિત્ર માટે થયું r2. ટુ નાઇસ. અને બધાને ગોલ ઘુમાવવાની સરે શરૂઆત કરી તો માન સર અહીંયાથી જે આપે છે હને એવું ગોલ ઘૂમે છે એને કહેવાય કોણીય વેગ. શું કહેવાય? કોણીય વેગ ઓમેગા. શું બધા માટે ઓમેગા સરખો હશે કે અલગ અલગ હશે? તો બેટા આના માટે બી ઓમેગા, આના માટે બી ઓમેગા, ઓમેગા 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 બધા માટે ઓમેગા સેમ હશે. સર એવું કેમ? તો સમજ એવું કેમ બેટા? કારણ કે ઓમેગા સમાન છે નો મીનિંગ સર સમજાવે છે કે ભાઈ જ્યારે તમારું એક ચક્કર પૂરું થશે યું તો શું તમારું જ એકલાનું પૂરું થયેલું હશે, બીજા બધાનું પૂરું નહીં થશે? ના સર, આનું બી તો પૂરું થઈ ગયેલું હશે. અરે સર એ જ સમજાવે છે કે બધાનું ચક્કરડું એક સાથે પતે છે. બધાનું ચક્કરડું એક સાથે પતે છે. ઇટ મીન્સ આનો જે કોણીય વેગ છે એ જ કોણીય વેગ આનો બી છે ઓમેગા. સો ઓમેગા બધા માટે સેમ હશે. પણ સમજ સર શું કહે છે, આર બધા માટે અલગ અલગ, ઓમેગા બધા માટે સેમ. તો ભાઈ સમજ શું થાય કે જે તમે છે ને આ તમને અહીંયા કંઈક ફીલ થશે રેખીય વેગ. આ વી હશે આર ઓમેગા અને ચેક કર આને બી ફીલ થશે રેખીય વેગ. આ વી હશે આર ઓમેગા. ઓમેગા તો બંનેનો સેમ છે પણ તમારો આર નાનો છે અને આનો આર કેવો છે? મોટો. તો તમને એટલો રેખીય વેગ નહીં ફીલ થશે. તમને આટલું જ અંતર કપાયું, બહુ ઓછો ફીલ થશે. પણ આની તો બેટા લાગી જશે, યું ગોલ ઘૂમશે તો થઈ રહ્યું બેટા એને આંખ તારા ચાંદ તારા બધું દેખાઈ જશે. આંખ યું ફાટી જશે બેટા. કેમ? કારણ કે ગોલ ઘૂમ્યો પણ તમે નાનલું અને આ મોટું તો બેટા મતલબ કે આનું થઈ રહ્યું સમજ. આ તમે એકદમ પ્યારથી જોશે કે કંઈ તો થતું જ નથી અને આ ભાઈ ચિલ્લાશે કે મારી સાથે જીવનમાં શું થઈ રહ્યું છે. ઠીક છે, હોપ સો આશા રાખે છે સર કે તમે સમજી રહ્યા હશો. તો એટ ધી એન્ડ આ તમારી અને તમારા મિત્રની સ્ટોરીથી સર એટલું સમજાવે છે કે દરેક તમારા નાના વિદ્યાર્થીઓ માટે ઓમેગા 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 કેવો છે? સેમ છે બેટા. કેવો છે? સેમ છે યાર. ઠીક છે. તો સર શું કહે છે સમજે કે અહીં પણ તમારી જેમ જ બેટા બધા બટાકાની અંદર રહેલા કણો એ પણ ગોલ ગોલ ઘૂમી રહ્યા છે. તો માન એ બી ગોલ ગોલ ઘૂમી રહ્યા છે તો સર કહી શકે બધા માટે ઓમેગા કેવો હશે? સેમ સર. સમજી ગયા? તમે બિલકુલ ફિકર નહીં કરો. વી આર ધી સ્કોલર સ્ટુડન્ટ ઓફ પીડબ્લ્યુ. તો સમજ યાર યું ગોલ ઘૂમી રહ્યા છે બધા માટે ઓમેગા સમાન. તો સર લખે છે ઓમેગા એટલે શું તો કે ઓમેગા 1 બરાબર ઓમેગા 2 બરાબર ઓમેગા 3 વિચ ઇઝ ઇક્વલ ટુ ફોર ઓલ એટલે કે ઓમેગા દરેક કણ માટે સમાન.
કેવું છે બેટા? દરેક કણ માટે સમાન છે. ચલિए ઠીક છે. તો હવે આટલી મેટર થઈ ગયા પછી આપણે એન્ટર કરીએ કે ક્યાંથી જડત્વની ચાક માત્રા આપણે લાવવાના છે. તો સર લખે છે બેટા, સમજતા જાઓ. તો સર લખે છે હવે કુલ ગતિ ઉર્જા. સમજ બેટા, સર શું લખે છે? કુલ ગતિ ઉર્જા. તો કુલ ગતિ ઉર્જા માટે લખી શકાય કે કે, સમજ, કુલ ગતિ ઉર્જા માટે લખી શકાય કે સર શું? તો કે કુલ ગતિ ઉર્જા માટે લખી શકાય કે બરાબર. તો સર લખે છે, સમજ યાર, કે કુલ ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ, સો કે ઇઝ ઇક્વલ ટુ પહેલાની ગતિ ઉર્જા k1 સર પ્લસ બીજાની ગતિ ઉર્જા k2 પ્લસ ત્રીજા માટે ગતિ ઉર્જા k3 પ્લસ જેટલા બી છે બધા માટે એટલે કે kn કણો સુધીની ગતિ ઉર્જા. રાઈટ નાઉ તમને ઇક્વેશન ખબર છે કે ગતિ ઉર્જા k નો મીનિંગ શું થાય? તો કે સર 1/2 પહેલાનું દળ m1 એનો વર્ગ v1 નો વર્ગ વત્તા 1/2 બીજાનું દળ m2 એના વેગ v2 નો વર્ગ વત્તા સર 1/2 ત્રીજાનું દળ m3 એના વેગ v3 આખાનો વર્ગ, અને એવી રીતે જેટલા બી છે બધા માટે. ટુ નાઇસ. પણ સર આશા રાખે છે કે તમને ખબર હશે કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. બોલ હા કે ના બેટા? ઇમ્પોર્ટન્ટ સમીકરણ કે જ્યારે કોઈ ચાક ગતિ કરે ત્યારે v ઇઝ ઇક્વલ ટુ શું આવે? સર r ઓમેગા આવે છે. ટુ નાઇસ. તો v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા આવે ને બેટા? સર એના પરથી લખે છે. સમજ, દરેક માટે v માં સર શું લખી શકે? સો માટે k ઇઝ ઇક્વલ ટુ સર કેન સે 1/2 m1 v નો મીનિંગ r1 ઓમેગા. ઓમેગા તો બધા માટે સેમ છે તો ખાલી ઓમેગા લખો આખાનો સ્ક્વેર પ્લસ સર લખી શકે કે 1/2 m2 અને આ બાજુ r2 ઓમેગા આખાનો સ્ક્વેર પ્લસ સર લખી શકે 1/2, ચલ સમજ બેટા શું છે? m3 અને શું છે? r3 ઓમેગા આખાનો વર્ગ અને વત્તા અપ ટુ કાં સુધી? એન્ડ સુધી યાર. સો જો અહીં સુધીની બાબતો તમે જોઈ રહ્યા છો અને તમે સમજી રહ્યા છો તો આગળની મેટર પણ ઈઝી છે. ચલિए તો સર કન્ટિન્યુ કરે છે માટે. તો માટે કહી શકાય કે k બરાબર, સમજ, આ k બરાબર 1/2 અને ઓમેગા આ બધા માટે સેમ છે પણ ઓમેગાનો વર્ગ છે. તો જો બધાનો 1/2 અને ઓમેગાનો વર્ગ બહાર કાઢી લેવામાં આવે, જો 1/2 અને ઓમેગાનો વર્ગ બહાર કાઢી લેવામાં આવે તો સર લખે છે કે 1/2 અને ઓમેગાનો વર્ગ બહાર કાઢતા, ઓમેગાનો વર્ગ બહાર છે સર આ બાદ લખી દે છે. ઠીક છે, પછી લખશે. તો સર હવે અહીંયા ઇન બ્રેકેટ શું બચે? તો સર કે ઇન બ્રેકેટ સમથિંગ આવું બચશે. પહેલા માટે m1 r1 નો વર્ગ વત્તા બીજા માટે m2 r2 નો વર્ગ વત્તા ત્રીજા માટે m3 r3 નો વર્ગ અને વત્તાવા જેટલા બી છે બધા માટે, અને બધામાંથી છેલ્લે બહાર કોણ નીકળ્યું? ઓમેગાનો વર્ગ પણ કોમન નીકળ્યો. તો બેટા આ જે તમે અહીંયા પ્રાપ્ત કરી રહ્યા છો ને, આ જે આટલું ઇઝી વેમાં તમે સમજી રહ્યા છો એ તમને કયા નવા કન્સેપ્ટ તરફ લઈ જાય છે? તો સમજ સર શું કહે છે કે જે રેખીય ગતિ તમે ભણી ચૂકેલા છો. સમજ બેટા, સર શું કહે છે કે જે રેખીય ગતિ તમે જોઈ રહી છે, આ રેખીય ગતિમાં બોલ કે બરાબર શું છે? તો કે સર 1/2 mv સ્ક્વેર છે. બોલ હા કે બોલ નામ? તો કે હા સર. રેખીય ગતિ માટે અમને ખબર છે કે k બરાબર 1/2 mv સ્ક્વેર છે. તો આ જ વસ્તુ સર લખે કોણીય ગતિ માટે k કેવી રીતે? તો કે 1/2 તો 1/2 છે, 2 ને હું ફેર પડે, 2 તો 2 છે સર, 2 બરાબર લખો. ચલ તો માન કે 2 તો 2 છે. તો v માટે કયો વેગ આવે? તો કે સર કોણીય વેગ ઓમેગા આવે, કારણ કે ગોલ ફરે છે. તો હવે સમજ કે તમને મળ્યું શું? તો જે રીતે m હોય એના માટે અહીંયા કંઈક તો હશે ને. સમજ પડી જાય સર શું કહે છે? હોપ સો તમને આઈડિયા આવતું હશે બેટા. તો જે રીતે સમજ અહીંયા m છે રીતે અહીંયા કોણ છે તો એ રીતે સર સમજાવે કે 1/2 ઓમેગા વર્ગ. તો એ રીતે જે અહીંયા એક્ઝિસ્ટ કરનારી વસ્તુ છે આ છે. તો કે સર કોણ છે? તો કે આ છે બેટા. ઠીક છે. અને આ જે સમગ્ર વસ્તુ છે એ જે રીતે રેખીય ગતિમાં કોણ છે? તો કે સર દળ જવાબદાર છે. એ રીતે કોણીય ગતિમાં જે જવાબદાર વસ્તુ છે આખું ઇક્વેશન છે અને આપણે બોલતા છે કે આ છે જડત્વની ચાક માત્રા. શું છે વિદ્યાર્થી મિત્ર? જડત્વની ચાક માત્રા. તો સર આશા રાખે છે કે એકદમ કમ્પ્લીટ વેમાં તમને આ સમીકરણ સમજ પડી ગયો હશે. અને જો તમે સમજી ગયા છો તો આગળ એકમ પરિમાણિક સૂત્રની ચર્ચાઓની શરૂઆત કરી દઈએ. ચલિए તો સર સૌથી પહેલા લખે છે શું? તો કે સર સમીકરણ અમે શીખી ગયા કે જે જડત્વની ચાક માત્રા છે, આ જડત્વની ચાક માત્રા બોલાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સમજ, ઇંગ્લિશમાં બોલાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને એ જે i છે ને, આ i માટે અમને જે સમીકરણ પ્રાપ્ત થયું આ મુજબ છે m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ અપ ટુ સર બધા જ કણો માટે એડ કરી દેવાનું, એટલે કે પ્લસ લખી શકાય mn rn આખાનો વર્ગ. અને આ આવી ગયું વિદ્યાર્થી મિત્ર જડત્વની ચાક માત્રા. ચલિए ઠીક છે. તો સર આશા રાખીએ છીએ કે તમને દરેકને આ સમીકરણ કેવી રીતે પહેલા આવ્યું એ સમજ પડી ગયો હશે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની હતી યાર. આગળ વધતા ગયા. હવે શું છે આના પછી આપણે લખીશું બેટા એના માટે ધમાકેદાર સ્વરૂપે વ્યાખ્યા. તો સર લખે છે બેટા કે આ જડત્વની ચાક માત્રા આની વ્યાખ્યા શું છે? ચલ કોઈ પણ ગોખશે નહીં, એકદમ ઇઝી વેમાં સર લખાવતા શીખે છે.
કોઈ પણ મગપ નહીં કરશે. સમજ સર શું કહે છે? M1 એટલે તો કે સર દળ કહેવાય. કોનું? મારું કે તમારું? તો કે કણનું. R1 એટલે તો કે સર એનું ભ્રમણાક્ષથી લંબ અંતર છે, ત્રિજ્યા કહી શકાય. એનો શું છે? તો કે વર્ગ છે. એ બેનો શું છે? તો કે ગુણાકાર છે. અને આ બધાનો શું છે? તો કે સર સરવાળો છે. એને શું કહેવાય? તો કે જડત્વની ચાક માત્રા કહેવાય. સમજ. તો સર લખે છે જડત્વની ચાક માત્રા એટલે શું? જડત્વની ચાક માત્રા એટલે શું? ચલો સર લખે છે કે ભાઈ જડત્વની ચાક માત્રા એટલે સમજ કે જેવી પદાર્થ ચાક ગતિ કરે છે તો જડત્વની ચાક માત્રા એટલે ચાક ગતિ શું કરતા? ચાક ગતિ કરતા પદાર્થના કણના. સમજ કણના શું કરવાના? તો કે ચાક ગતિ કરતા પદાર્થના કણના શું છે? સૌથી પહેલું તો કે દળ. તો કે કણના દળ અને કોણ? તો કે ભાઈ આર એટલે કોણ? તો કે સર અને એનો જે ભ્રમણાક્ષ છે એ ભ્રમણાક્ષથી કયું અંતર? લંબ અંતર. પણ આ લંબ અંતરનો શું? તો કે ભાઈ દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતર ના વર્ગ. ઓકે, આ વર્ગના ગુણાકાર. ઓકે, આ વર્ગના ગુણાકાર નો શું કર્યો? તો કે વર્ગના ગુણાકાર કર્યા નો શું છે? સરવાળો છે. શું છે? સરવાળો છે. સર એટલે તો કે ભાઈ જડત્વની ચાક માત્રા એટલે ચાક ગતિ કરતો કોઈ બી પદાર્થ છે તો કે હા એના કણનું દળ લેવાનું. દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતર છે r, એનો વર્ગ લેવાનો. તો કે ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગ ના ગુણાકાર નો શું કરવાનો? તો કે સરવાળો. તો કે પદાર્થના કણોના. શું લખજો બેટા? કણોના. ઠીક છે. તો સર આશા રાખે છે કે આ વ્યાખ્યા એવી છે કે કોઈ ગોખવી પડે એવું નથી યાર. આ વ્યાખ્યા એવી છે કે કોઈ ગોખવું પડે એવું છે નથી. બહુ ઇઝી શબ્દમાં તમે આરામથી લખી શકો છો યાર. ઠીક છે. જો વ્યાખ્યા તમને આવડી જાય છે તો સર બીજી બાબતની ચર્ચા કરે છે કે અહીં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આનો એસઆઈ એકમ શું છે એ જોઈ લઈએ. તો સર લખે છે એસઆઈ એકમ કોના માટે? તો કે જડત્વની ચાક માત્રા માટે. સમજ. બધામાં એમ છે તો કે એમનો મિનિંગ કિલોગ્રામ અને બધામાં આર નો વર્ગ એટલે કે અંતર છે મીટરનો શું થઈ ગયો? વર્ગ. અને જો એકમ થઈ જાય તો સર લખી શકીએ પારિમાણિક સૂત્ર શું છે? અરે સર થોડી લખે યાર, પારિમાણિક સૂત્ર તમારા માટે છે. ચલિए તો પારિમાણિક સૂત્ર થઈ ગયું હોમવર્ક. જો તમને સમજ પડી છે તો લખો બેટા કોમેન્ટની અંદર. આ થઈ તમારી આજના લેક્ચરની કોમેન્ટ નંબર 4. ઠીક છે. 5, 6 આઈ ડોન્ટ નો. સમજ જેવી નંબર હશે તમે એડ કરી દો. તો આ થઈ તમારા આજના આ પારિમાણિક સૂત્ર માટેની કોમેન્ટ યાર. ઠીક છે. તો આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા. પણ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંથી હજુ સમજવાની છે. સમજ બેટા. એ છે જડત્વની ચાક માત્રા અંગેના પ્રમેય. સર શું કહે છે? જડત્વની ચાક માત્રા અંગેના પ્રમેય છે. એ બે પ્રમેય એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એ પણ આપણે એડ કરી દઈએ. સમજતા જાવ યાર. સમજવાનું છે ને યાર. શું છે? શાંતિથી સમજતા જાવ, જોતા જાવ યાર. ચલીએ. સર લખે છે કે જે જડત્વ છે એ જડત્વની ચાક માત્રા અંગેના પ્રમેય. ચલીએ. તો જડત્વની ચાક માત્રા અંગેના પ્રમેય શું છે? સર અહીંયા આઈડિયા આપે છે. બે પ્રમેય છે બેટા જે તમને એમસીક્યુને સોલ્વ કરવા માટે હેલ્પ કરશે. બે પ્રમેય છે જે તમને એમસીક્યુ સોલ્વ કરવા માટે મદદ કરશે. અને એ બે પ્રમેય કયા છે? તો સૌથી પહેલું નંબર 1 જે છે એને બોલાય લંબ અક્ષ પ્રમેય. શું બોલાય? લંબ અક્ષ પ્રમેય યાર. તો સર લંબ અક્ષ પ્રમેય કેવા શું માંગે? તો સમજ લંબ અક્ષ પ્રમેય શું કહેવા માંગે? કદાચ કોઈ એક પદાર્થ છે જે એક સમતલમાં પડેલો છે. લાઈક અને થોડું પ્રેક્ટિકલી સમજે કે માની કે સર અત્યારે કહી છે કે આ શું છે ભાઈ? ચલો આ શું છે? તો કે સર અમારા હાથ અમે આગળ નથી કરવાના. તો સર તમને મારવાના પણ નથી યાર. તો માન આ એક પદાર્થ છે કે જેના માટે એક એક્સ અક્ષ એઝ્યુમ કર અને એક વાય અક્ષ એઝ્યુમ કર. તો કે હા સર. તો એક એક્સ અક્ષ એઝ્યુમ કર, એક વાય અક્ષ એઝ્યુમ કર. આ અક્ષને જે તમે એઝ્યુમ કરેલી છે ને તો આ એક્સ અક્ષમાં બી એક જડત્વની ચાક માત્રા હશે. માન એમ ઘૂમે છે તો આ થઈ એક્સ અક્ષમાં જડત્વની ચાક માત્રા. સર આ વાય અક્ષ છે તો માન બેટા વાય અક્ષમાં ઘૂમે છે તો આ થઈ વાય અક્ષ અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ઠીક છે. તો એક એક્સ અક્ષમાં જોઈ લીધી, એક વાય અક્ષમાં જોઈ લીધી. તો માન આ ઝેડ અક્ષ છે બેટા. કઈ અક્ષ છે? આ ઝેડ અક્ષને અનુલક્ષીને જો ભ્રમણ કરવાની શરૂઆત કરશે બેટા. ઓકે. તો જો ઝેડ અક્ષ અનુલક્ષીને ભ્રમણ કરે તો એ બાજુ બી જડત્વની ચાક માત્રા હશે. સમથિંગ આ રીતે પણ તમે કહી શકો. ઠીક છે. ચલીએ. તો સર શું કહે છે સમજ કે કોઈ પદાર્થ સમતલમાં છે. સર ડ્રો કરીને બતાવે છે. માન એક પદાર્થ આ રીતે એક સમતલમાં પડેલો છે. ઓકે. એઝ્યુમ ઇટ ઇન અ 3D. ઇઝી છે. ચલીએ. તો માન કે આ રીતનું એક સમતલ છે કે આ સમતલ અત્યારે કઈ રીતે છે તો એઝ્યુમ કરી લે કે આ સમતલમાં કંઈક આ જે અક્ષ છે એને અમે એવું કહી દઈએ કે આ અક્ષ કઈ છે? એક્સ અક્ષ છે. અને માન બેટા આ એક અક્ષ હશે તો માન કે આ જે અક્ષ છે એને એવું કહી દઈએ કે આ કઈ અક્ષ છે? વાય અક્ષ છે. તો આ બંને અક્ષોને લંબ અક્ષ સર જે કહે છે સમજો. આ બંને અક્ષોને લંબ અક્ષ એટલે કઈ અક્ષ હશે? તો કે સર આ જે છે આ થઈ ગઈ ઝેડ અક્ષ. તો લંબ અક્ષ પ્રમેય એવું કહેવા માંગે બેટા કે જે આઈ લંબ અક્ષ ઝેડ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય?
તો કે x અક્ષની ચાક માત્રા વત્તા y અક્ષની ચાક માત્રા. ઠીક છે? જે સર શું કહેવા માંગે છે સમજ પડી હશે બેટા? હા કે ના યાર? ચલિए બહુ શાંતિ સમજ. લંબ અક્ષ પ્રમેય એવું કહે છે, આપણે એની સાબિતીમાં નહીં જવાનું, જે છે એ સર ખાલી તમને આઈડિયા આપી દે છે હવે, કે લંબ અક્ષ પ્રમેય એવું કહે છે કે આ લંબ અક્ષને અનુલક્ષીને જે જડત્વની ચાક માત્રા છે એ સમતલની બાકીની બે અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનો શું હશે? સરવાળો હશે યાર. ઠીક છે? ચલિए તો લંબ અક્ષ પ્રમેય પછી જે બીજું કામ છે એ સર આઈડિયા આપે છે કે ભાઈ બીજું શું છે? તો નંબર 2 જે છે એને બોલાય સમાંતર અક્ષ પ્રમેય. શું બોલાશે? સમાંતર અક્ષ પ્રમેય. ઠીક છે? હવે સમજ્યા? પહેલા આ કામ બહુ ચાલતું રટ્ટા માર યાર, મતલબ કે કમ્પ્લીટલી આખું ગોખી નાખ કે સર આ લંબ અક્ષ પ્રમેય પછી સમાંતર અક્ષ પ્રમેય શું કહેવા માંગે? તો કે આવું કહેવા માંગે કે જ્યારે કોઈ પદાર્થમાંથી અથવા જ્યારે કોઈ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા શોધવી હોય તે કોના જેવી હોય છે? તો કે આ જડત્વની ચાક માત્રા એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને તેનાથી પદાર્થનું જે દળ છે અને જે એનું લંબ અંતર છે એના વર્ગના ગુણાકારના સરવાળા જેટલું હોય છે. સર તમે આ શું બોલી ગયા? હા બેટા, આવું ગોખવું પડતું પહેલા. વિદ્યાર્થીઓ બધું મોડે કરવું પડતું અને પછી આ પ્રમેય આવડતો. હવે સમજ આપણા માટે આ કેટલી સીધી ભાષામાં વસ્તુ છે. કેમ? જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ પાર્ટ છે કે તમારે ખાલી સમજવાનું છે. માન આ શું છે? ફરી પાછું એક બટાકું છે જે સૂતેલું છે, નિસરા શક્કરીઓ છે. ચલ જે બી છે કોમેન્ટમાં લખી દે યાર, તમારે જે ઈચ્છા થાય. તો સમજ યાર સર શું કહે છે. સૌથી પહેલા સમજ કે આ એક પોઝિશન છે અને એઝ્યુમ કરી લે કે આ એના માટે CM છે, મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર છે. અને આ થઈ ગઈ બેટા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ. તો આ થઈ ગઈ I0, એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. કોને અનુલક્ષીને? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હવે સમજ, તમને એક ટાર્ગેટ આપી દે, તમને એક એવો ટાર્ગેટ આપી દે કે કોઈક અલગ અક્ષ છે, માન કે આ રીતે એક અહીંયાથી અક્ષ છે સમથિંગ ધીસ. તો તમને એવું કહી દે કે જો અહીંયાથી મતલબ કે સમજ પહેલા અહીંયાથી ગોલ ગોલ ઘૂમ્યો, તો કે હા સર, અરે મેં શું કામ ગોલ ફર્યું? અને સમજ કે આ અહીંયાથી એમ ગોલ ઘૂમે છે આ રીતે. ઓકે, તો તે બાજુ જડત્વની ચાક માત્રા અલગ થશે. પણ હવે કીધું કે અહીંયાથી એટલે કે અહીંયાથી ગોલ ઘૂમે સમથિંગ આ રીતે, સમથિંગ આ રીતે. તો જો અહીંયાથી ગોલ ઘૂમે છે તો આના માટે ગોલ ઘૂમે તો જડત્વની ચાક માત્રા કેટલી? તો સર આઈડિયા આપે, સમજ યાર કે અહીંયાથી જો ઘૂમે I કેટલા? તો સર અહીંયાથી ઘૂમે તો I નું સમીકરણ આને કહેવાય સમાંતર અક્ષ પ્રમેય બેટા, કે જે બી બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા શોધવી છે એ અક્ષને સમાંતર દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I0 અને પદાર્થનું દળ m અને એ બે જે રેખાઓ એકબીજાને સમાંતર છે એની વચ્ચેનું લંબ અંતર, તો માન કે એનો r છે એનો વર્ગ લેવો, ગુણાકાર કરો, સરવાળો કરો, જવાબ તમારો આવી ગયો. સર તમે શું બોલી ગયા? અરે મેં બોલી ગયો એના ઉપર ગોખણપટ્ટી ના કર. તમારું કામ એટલું છે કે બેટા આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી અહીંયાથી જડત્વની ચાક માત્રા I0 છે, તો આવા કોઈ પર્ટિક્યુલર અલગ અલગ બિંદુએથી જો જડત્વની ચાક માત્રા પૂછે તો એ કેટલું આવે? તો કે I બરાબર અહીંયાથી I0, આ જે r છે એ r છે અને આનું આખું દળ છે, આનું કંઈક આખું દળ છે, માન બેટા દળ કેટલું છે m છે. વિચ ઇઝ યોર ફાઇનલ આન્સર યાર. ઠીક છે? તો સર આ સરાખે કે આ બે પ્રમેય જે છે તમારા દિમાગમાં ઘૂસી ગયા હશે, અંદર સુધી ગયા હશે. અને ધ્યાન રાખજો MCQમાં જ્યારે આનો ઉપયોગ કરીશું ત્યારે તમે હોશે પોતાના એકદમ ખુશખુશાલ સ્વભાવથી એ MCQને એક્સેપ્ટ કરશો. ઠીક છે? ચલિए તો આ થઈ ગઈ બેટા જડત્વની ચાક માત્રા અંગેની સમજૂતી. ચલિए આગળનો પ્રશ્ન શું છે સમજવા પ્રયત્ન કરીએ. સર આઈડિયા આપે છે કે આ જડત્વની ચાક માત્રાના નાના ટચુકડા MCQ કેવા હોઈ શકે. ચલિए ક્વેશ્ચન શું કહે છે સમજ. ક્વેશ્ચન કહે છે 4 બિંદુવત કણના દળ. ચલિए પહેલાનું દળ 1 કિલોગ્રામ, બીજાનું દળ 2 કિલોગ્રામ, ત્રીજાનું દળ 3 કિલોગ્રામ અને જે ચોથો છે એનું દળ આપવામાં આવેલું છે 4 કિલોગ્રામ. તેમને એક વજન રહિત સળિયા સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. ચલ તો આ એક સળિયો આવી ગયો, તો કે હા સર, અને એ સળિયા ઉપર અહીંયા પહેલો, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, અહીંયા ચોથો છે. ચેક કર, અહીંયા જે છે આ અક્ષ ઉપર છે, તો આનું તો ડિસ્ટન્સ x બરાબર 0, પહેલાનું ડિસ્ટન્સ 2 અને આનું ડિસ્ટન્સ 2, આનું અહીંયાથી 4, આનું અહીંયાથી 6. તો તમને કીધું છે કે જો આ પ્રમાણે હોય તો આ તંત્રની AB અક્ષને, મતલબ કે આ AB છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? ચલિए તો સર એકદમ સિમ્પલ વેમાં આઈડિયા આપે છે કે I બરાબર કેટલા કણ છે? સર 4 m1 r1 સ્ક્વેર, યાદ આવે છે ને સમીકરણ, પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ m3 r3 સ્ક્વેર અને પ્લસ m4 r4 સ્ક્વેર. સર ટુ સિમ્પલ. ચલિए તો જો જડત્વની ચાક માત્રાનું સમીકરણ તમને આવડે છે તો વાતોને સમજવી બહુ સરળ છે. જસ્ટ કિંમતો પુટ ડાઉન કરીશું યાર, કે કિંમત શું આપેલી છે સમજતા જાઓ. તો સર લખી શકીએ કે માટે I બરાબર, તો જે પ્રથમનું દળ છે 1 કિલો, પણ એ પોતે તો અક્ષ ઉપર જ છે તો અંતર તો 0, તો દળ 1 કિલો પણ એના અંતર 0 નો વર્ગ વત્તા જે બીજું છે સમજ કેટલા છે 2 કિલો અને અંતર તો કે સર ભ્રમણાક્ષથી 2 છે તો 2 નો વર્ગ. જે ત્રીજું છે એનું દળ ચેક કર બેટા કેટલું છે, તો કે 3 કિલો અને અંતર થયું 4, તો 3 અને જે અંતર છે 4 નો વર્ગ અને વત્તા જે છેલ્લું છે કોણ છે, તો કે સર છેલ્લાનું દળ 4 છે પણ એનું અંતર કેટલું થાય, તો કે સર 2 ને 2 4 ને 2 6. તો સર લખી શકીએ કે અંતર જે છે 6 નો શું થશે? વર્ગ થશે. બોલો હા કે ના? ચલિए
સો માટે ખબર પડે કે i ઇઝ ઇક્વલ ટુ સર 0 સાથે બધું 0 વત્તા 2 નો વર્ગ 4 4 દુ 8 વત્તા 4 નો વર્ગ 16 16 તળી કેટલા 48 વત્તા 6 નો વર્ગ કેટલો સર 6 નો વર્ગ 36 36 ગુણ્યા 4 કેટલા તો કે સર 36 ના ડબલ 72 72 ના ડબલ 144 ચલ 2 નાઇસ માટે સર લખી શકે કે i ઇઝ ઇક્વલ ટુ what is 144 ઓકે યાર 144 પ્લસ માન યાર 8 એટલે 152 અને પ્લસ 48 એટલે કે 200 સો આન્સર આવી ગયો 200 એન્ડ ધ યુનિટ ઇઝ કિલોગ્રામ મીટર સ્ક્વેર તો આ થઈ ગયો હે પરમ વિદ્યાર્થી મિત્ર જડત્વની ચાક માત્રા આ શું થઈ ગઈ તો કે સર આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા યાર ઠીક છે ચલીએ તો સર આશા રાખીએ છીએ કે અહીં સુધી જડત્વની ચાક માત્રા તમે સમજી ચૂક્યા હશો હવે અહીંયાથી સર એક હોમવર્ક આપે છે માન આ અક્ષને બદલી દેવામાં આવે માન યાર અક્ષને શું કરવામાં આવે બદલવામાં આવે કારણ કે તમે પોતે નહીં કરશો તો આ બધી મજા થોડી છે યાર અને માન આ અક્ષને અહીંયા રિપ્રેઝન્ટ કરી દઈએ અને સર કહી દે છે કે આ કોણ છે તો કે માન નામ આપી દે સીડી છે શું નામ છે સીડી છે તો તમારે બેટા અહીંયાથી હવે હોમવર્કમાં આન્સર લાવવાનો છે જેનામાં દમ હોય એ કરી બતાવે કે હા સર અમે શીખી રહ્યા છે તો તમારે લાવવાનું છે ICD ને અનુલક્ષીને ક્વેશ્ચન માર્ક કોના માટે બેટા ICD તો સરે તો AB માટે કરીને સમજાવી દીધું તમારું કામ છે કે CD માટે કેટલું હશે એ તમે હોમવર્કમાં કરી શકશો અને જે જવાબ આવે બેટા એ લખી શકશો કોમેન્ટની અંદર કે હા સર અમારો જવાબ આવો કંઈક આવી રહ્યો છે ઠીક છે ચલીએ MCQ હોપ સો તમને સમજ પડી હશે સર હવે અહીંયાથી ગતિ કરે છે આગળના કન્સેપ્ટ તરફ ચલીએ હવે માનો એક આ રીતનો નાનો સવાલ એક ખાલી આ નાનો સવાલ નથી બેટા આવા બહુ બધા અલગ અલગ સવાલ આવવાના છે સમજ એમાં એક નાનો સવાલ શું છે સર અમને એવું કીધું છે કે પાતળી રીંગ ઓકે ચલીએ તો રીંગ એટલે શું તો સમજ બેટા રીંગ એટલે એવી વસ્તુ સમથિંગ તમે આ રીતે ફીલ કરી હશે સાહેબ અમને ખબર છે રીંગ હા તમને બધું ખબર છે બેટા ચલ હજુ નાનું બચ્ચું છે સમજ આ શું છે તો કે આ રીંગ છે સર આ શું છે રીંગ રીંગનો મિનિંગ ખાલી ધાર આવે અંદર બી હવા છે બહાર બી હવા છે યો આંગળી એમ નાખે બેટા એટલે એ હાથમાં રીંગ આવી જાય ઠીક છે ચલીએ કન્ટિન્યુ કરશો શું કહે છે પાતળી રીંગના કેન્દ્રમાંથી પસાર થતી ચલીએ મતલબ કે સમજ થોડી બેટરલી એને સમજવા જો પ્રયત્ન કરીએ તો માન આ એક રીંગ છે હા સર હવે એક એવી લાઈન છે કે જે એના કેન્દ્રમાંથી પસાર થાય છે ચલ 2 નાઇસ તો સમજ એક લાઈન છે જેને કેન્દ્રમાંથી પસાર કરી દીધી સર આ રીતે તો કે હા બેટા આને જ રહો દો इसको બોલો કામ પે લગે તો માન યાર કે કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા છે હવે એવું કીધું કે પાતળી રીંગના કેન્દ્રમાંથી પસાર થતા અને તેના સમતલે લંબ એવી અક્ષને અનુલક્ષીને શું શોધો તો કે ભાઈ શોધો જડત્વની ચાક માત્રા I ક્વેશ્ચન માર્ક કેટલી છે તો સર હવે એ થોડી ને ખબર પડે કે રીંગ ઉપર કેટલા બિંદુ છે એ જ તો બેટા સમજવાની વાત છે કે થોડી ખબર પડે કે રીંગ ઉપર બેટા કેટલા બિંદુઓ છે તો સર શું કહે છે સમજ ठीक है तो क्या सर ना बिल्कुल ठीक नहीं चलो ठीक है तो क्या हाँ सर बिल्कुल ठीक है चलिए तो सर लखे છે કે હવે સમજ કે અહીંયાથી इसको बोलो इधर ही रहे बेटा ठीक છે હવે સમજ કે અહીંયાથી આપણે જે શોધવાનું છે અલે યાર જલ્દી યાર સમજ તો અહીંયાથી જે શોધવાનું છે હવે એના માટે કેવી રીતે તો સર કહે છે કે માન અહીંયા કંઈક દળ હશે સ્મોલ m1 અહીંયા કંઈક દળ હશે m2 અહીંયા કંઈક દળ હશે m3 અહીંયા કંઈક દળ હશે m4 અને બધા દળ એક સમાન છે ઉધારી લે અને બધા માટે ચેક કર ડિસ્ટન્સ બી કેવું હશે એક સમાન હશે ઠીક છે અને ડિસ્ટન્સ કેટલું હશે એક સરખું હશે જે ત્રિજ્યાના વર્ગ જેવું હશે કોના વર્ગ જેવું હશે ત્રિજ્યાના વર્ગ જેવું અને આ બધાનું દળ ભેગું થઈને શું બનશે તો કે સર ટોટલ દળ બનશે m અને બધાનું અંતર તો એક સરખું હતું તો કે હા સર તો કે r સ્ક્વેર જ છે તો મે બી કદાચ આ mr સ્ક્વેર એ જ તમારા માટે જડત્વની ચાક માત્ર હોઈ શકે પણ આ તો થઈ ઉપરની વાત હવે એને ડિટેલમાં સમજીએ સર શું કહે છે સમજ કે ભાઈ r ત્રિજ્યા છે m દળ છે એવી રીંગ તમે ધારી લો અને માનો કે આ રીંગ કંઈક ભ્રમણ કરે છે તો ધારી લે કે એના ભ્રમણ માટે જે કોણીય વેગ છે બેટા એ કેટલો છે ઓમેગા છે તો સર અમે એવું કહી શકીએ કે હવે રીંગની ગતિ ઉર્જા k નો મીનિંગ 1/2 mv સ્ક્વેર સર બહુ ઈઝી છે પણ v એટલે શું તો કે સર અમને ખબર છે v એટલે r ઓમેગા તો સર લખી છે કે v એટલે r ઓમેગા r નો બી વર્ગ અને ઓમેગા નો બી વર્ગ સો ફાઇનલી ઠીક છે ટાઈમ ની બગડે સર લખી રહ્યા છે બાકી ઇટ્સ ઓકે કોમન થિયરી છે સો સર કહી શકીએ કે 1/2 હવે સમજ ઓમેગા પહેલા અને 1/2 પછી આ જે છે એ હશે જડત્વની ચાક માત્રા એ સરે સીધી ભાષામાં તમને સમજાવી દીધું કે તેથી ખબર પડે કે જડત્વની ચાક માત્રા કેટલી છે યાર mr સ્ક્વેર છે કેટલી છે mr સ્ક્વેર છે ઠીક છે બેટા તો આ રીતે તમે એક નાની બાબત સમજ્યા કોના માટે રીંગ માટે જડત્વની ચાક માત્રા કોના માટે રીંગ માટે હવે સર એક નાની વસ્તુ બીજી સમજાવે સમજ પ્રમેય કેવી રીતે વપરાય શું કેવી રીતે વપરાય પ્રમેય કેવી રીતે વપરાય ચલે બેટા નજરે સ્ક્રીન पे નજરે કહાં पे નજરે બેટા સ્ક્રીન पे તો સમજ આ રીતે એક નાની શું છે તો કે તકતી છે હવે તકતીમાંથી આપણે પસાર થતી એક અક્ષ છે ને ડ્રો કરવા પ્રયત્ન કરીએ તો માન બેટા એક અક્ષ છે જેને લંબ છે
આ જે અક્ષ છે સમજ, આ અક્ષ કેવી છે, આ જે અક્ષ છે બેટા એ એને લંબ છે. તો સર શું કહે છે સમજ, આ લંબ છે અને આ લંબ અક્ષ માટે જે આઈ આવ્યું એ તમને મળ્યું છે mr². હવે તમને કોઈ પૂછે કે બીજી અક્ષ લઈ લઈએ, સમજ કે બાજુ બીજી અક્ષ લઈએ બેટા સમતલમાં, કે આ કદાચ એના માટે x હશે એવું સમજ, અને હા સર હા, અને આ એના માટે માન કે y હશે. તો કોઈ તમને પૂછે કે જો આ x અક્ષ છે તો x અક્ષ માટે જડત્વની ચાક માત્રા કેટલી, અને કોઈ તમને પૂછે કે આ y અક્ષ છે તો y અક્ષ માટે જડત્વની ચાક માત્રા કેટલી. તો બંને બેટા છે તો અક્ષો જ, આ બાજુ અને આ બાજુ, અને બંને સમતલમાં આવેલી અક્ષો છે અને આ એને લંબ છે. તો સર હવે કહી શકીએ કે લંબ અક્ષ પ્રમેય. સમજ બેટા, સર શું કહે છે, લંબ અક્ષ પ્રમેય. તો આ લંબ અક્ષ પ્રમેય તમને એવી સમજૂતી આપે છે કે જો i z એ લંબ છે તેનો મિનિંગ થાય ix પ્લસ iy, પણ આ તો બંને સમતલમાં બંને બાજુ સરખું છે, તો કહી શકાય કે ix અને iy હશે તો સરખા જ. તો સર લખી શકે ix વત્તા ix એટલે કે 2 વખત ix, અને જો 2 વખત ix માટે સર કહી શકે iz, z માટે છે mr², z માટે છે mr², એ થઈ ગયું 2ix. તો સર લખી શકે કે ix ને અનુલક્ષીને જે હશે ને એ mr² બાય કેટલા હશે 2, અને જે ix ની છે એ જ iy ની છે. તો સર શું કહે છે સમજ, કે જે રિંગ છે ને એ રિંગ માટે સેન્ટરમાંથી લંબ અક્ષને અનુલક્ષીને જે જડત્વની ચાક માત્રા છે એની કરતા આ વ્યાસને અનુલક્ષીને, આ કઈ છે લંબ અક્ષ, અને આ કોણ છે તો કે સર વ્યાસ, આ કોણ છે તો કે વ્યાસ. તો જો તમને એવું પૂછે કે વ્યાસને અનુલક્ષીને શું થશે, તો વ્યાસને અનુલક્ષીને સમજ કે એ જે આન્સર મળવાનો છે એ જે અહીંયા લંબ અક્ષ છે ને એ mr² એના ભાગ્યા 2 થઈ જશે, અને આ આન્સર બી એવો જ હશે mr² ભાગ્યા 2 થઈ જશે. તો કોઈ મને પૂછે કે રિંગ માટે લંબ અક્ષ માટે mr², પણ કોઈ મને પૂછે રિંગ માટે વ્યાસને અનુલક્ષીને તો મેં કહેવા mr²/2. સર શું આ મને યાદ હોવું જોઈએ? જો સારા MCQ ઓછા સમયમાં સોલ્વ કરવા છે તો તમને યાદ હોય એ બહુ અગત્યની વસ્તુ છે બેટા, મજાક નથી, બહુ અગત્યની વસ્તુ છે. ઠીક છે, તો યાદ રાખજો, હરેક આન્સર પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે યાર. ચલિए આગળ વધીએ. શું કહે છે સમજ, એક આગળની ઘટના. તો આગળની ઘટના બેટા સર તમારા માટે લાવે છે એક નાના MCQ ના સ્વરૂપમાં છે, એવું સમજ, એક નાના MCQ ના સ્વરૂપમાં છે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલિए સવાલમાં જ, સવાલ શું કહે છે વિદ્યાર્થી મિત્ર, એક પાતળા દળ રહિત સળિયાના બંને છેડે m/2 દળથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. ચલિए તો સમજ યાર, સૌથી પહેલા સર આઈડિયા આપે છે કે માન આ એક સળિયો છે, તો કે હા સર તમે કીધું અને અમે માની લીધું કે આ એક સળિયો છે. એ સળિયાના, હવે શું કીધું એ સમજ, સળિયાના બંને છેડે દળ લટકાવેલું છે. તો અહીંયા પણ એક દળ છે, માન આ m/2 છે, અને અહીંયા પણ એક દળ છે, માની લે બેટા આ દળ કેટલું છે m/2 છે. ઠીક છે, અને એવું કીધું કે આ બાજુ જે m/2 અને m/2 છે ત્યાર પછી એનું cm ક્યાં હોય, તો કે સર સ્વાભાવિક છે કે એનું cm તો સેન્ટરમાં હશે. તો જે cm છે એને અનુલક્ષીને પસાર થતી એક અક્ષ આ રીતે, આના માટે જડત્વની ચાક માત્રા કેટલી છે લાવવાની છે. તો અહીં શું બીજી કોઈ વાત કરી છે તો કે ના સર અહીં ખાલી આટલી જ વાત કરી છે. તો અત્યારે આપણે ધારી લઈએ કે આ જે સળિયો છે બેટા, માન આ સળિયા માટે એની કંઈક લંબાઈ હશે, અને ધારી લઉં કે લંબાઈ કેટલી હશે l હશે. તો જો લંબાઈ l હોય તો તમે અને મેં આરામથી કહી શકીએ કે સમજ યાર કે જે ટોટલ લેન્થ છે એ l હોય, સળિયાની લંબાઈ. હા સર, તો લખી શકાય કે આ લેન્થ l/2 હશે અને આ પણ લેન્થ l/2 હશે. અને આ કેસથી આગળ સમજવાની શરૂઆત કરીએ કે માટે મને જે પૂછ્યું છે શું, તો કે જડત્વની ચાક માત્રા. તો હવે સર જડત્વની ચાક માત્રા માટે રેગ્યુલર સમીકરણ I બરાબર કેટલા કણ છે, તો કે 2 કણ, પહેલો અને બીજો. તો સર લખી શકે I1 પ્લસ I2, એટલે કે પહેલા કણની અને વત્તા કયા કણની, બીજા કણની. સો નંબર 1 અને નંબર 2 માટે અહીંયાથી કન્ટિન્યુ કરશો કે લખી શકાય કે I બરાબર પહેલા કણ માટે m1r1² વત્તા બીજા કણ માટે m2r2². ટુ નાઇસ સર. સો સર કહી શકે માટે I ઇઝ ઇક્વલ ટુ પહેલા કણનું દળ m/2 છે, બોલ હા કે બોલ ના બેટા, અને બીજો જે કણ છે એનો ડિસ્ટન્સ, પહેલો કણ નો ડિસ્ટન્સ સેન્ટરથી l/2 નો વર્ગ વત્તા બીજા કણનું દળ પણ m/2 છે અને એનું સેન્ટરથી ડિસ્ટન્સ પણ l/2 નો વર્ગ છે. સર મને ખબર નહીં પડી, અરે શું ખબર નહીં પડી, આનું દળ m/2 અંતર l/2, આનું દળ m/2 અંતર l/2 થઈ ગયું, તો કે હા સર. ચલિએ માટે કહી શકાય કે I ઇઝ ઇક્વલ ટુ આ m છે, આ l છે, આખાનો વર્ગ છે, સર 2 નો વર્ગ 4 થાય, 4 દુ 8 થાય, 2 નાઇસ, વત્તા અગેન સેમ સર m છે, l નો વર્ગ છે, 2 નો વર્ગ 4 દુ કેટલા થાય 8 થાય. તો સર લખી શકે કે 2 વખત શું છે ml²/8 છે, 2 અને 8 છે કેન્સલ આઉટ થશે. સો સર કેન સે વોટ ઇઝ I ઇઝ ઇક્વલ ટુ ml² ડિવાઇડેડ બાય 4. અને આ થઈ ગયા બેટા ફાઇનલ આન્સર કે આ પ્રકારના કેસની અંદર શું છે
તો કે જડત્વની ચાક માત્રા છે. ઠીક છે. તો અલગ અલગ કેસો માટે બેટા બહુ અલગ અલગ રીતે શોધી શકાય છે. જેટલા બી આપણાથી શક્ય છે એવા પ્રયાસો આપણે કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ઠીક છે. ચલિए આના પછીનો કેસ સમજીએ. સર હવે આ કેસ શું છે તો સમજ બેટા, આ કેસ છે ચક્રાવર્તનની ત્રિજ્યા કોને કહેવાય. સર આ કેમ, તો સમજ સર શું કહે છે આ કેમ, જ્યારે કોઈ પદાર્થ ગોલ ફરી રહ્યો છે તો જો ઇવન પદાર્થ છે, સમજ ઇવન અનઇવન ની પહેલા એક વ્યવસ્થિત સર આઈડિયા આપી દે છે કે માની ગોલ છે. આ ગોલ ફર્યાના માટે તમને ખબર પડે કે આ સેન્ટર હશે, આ ત્રિજ્યા હશે, અને કદાચ આ ગોલ ફરી રહ્યો છે તો તમે કહી દેશે કે આ ગોલ ફરે તો આની ત્રિજ્યા છે સમથિંગ ધીસ. આ સમજવું ઈઝી છે. માન પદાર્થ અહીંયાથી ગોલ ફરે છે તો આની જે ત્રિજ્યા છે એ કેટલી છે, આર છે. પણ માને જે દિવસે બેટા કોઈ અનઇવન પદાર્થ એટલે કે બટાકા જેવો પદાર્થ, તો સમજ જ્યારે કોઈ આવો બટાકા જેવો પદાર્થ છે એ ગોલ ફરે છે તો કે હા સર, અને માન એ ગોલ ફરે છે તો એના માટે બી કોઈ અક્ષ છે તો કે યસ સર, સમજી ગયા. તો માન એ કોઈ અક્ષને અનુલક્ષીને ગોલ ફરે છે તો એના તો હરેક બિંદુ માટેના જે કંઈક અંતરો છે એ સરખા થોડી ને છે, એ તો અલગ અલગ છે. તો જો અલગ અલગ હોય એટલે કે કોઈની ત્રિજ્યા R1, કોઈની R2, કોઈની R3 ને એવી રીતે કોઈની Rn, તો મતલબ મારે કઈ ત્રિજ્યાને ધ્યાનમાં લેવાનો અથવા કઈ ત્રિજ્યા છે જેને આપણે કહેશું કે આ ત્રિજ્યા પ્રમાણે આ ગોલ ફરી રહ્યો છે, એ જે શીખવાના ને એને બોલાય બેટા ચક્રાવર્તનની ત્રિજ્યા. એને શું બોલાય, ચક્રાવર્તનની ત્રિજ્યા. અને એ જે ચક્રાવર્તનની ત્રિજ્યા છે એને ઇન્ડિકેટ કરશું આપણે કેપિટલ કે વડે. સમજો બેટા, આ ચક્રાવર્તનની જે ત્રિજ્યા છે એને આપણે કોના વડે ઇન્ડિકેટ કરવાના છે, કેપિટલ કે વડે. અને હવે કેવી રીતે બને છે સર, એનો આઈડિયા આપે છે કે આ કેવી રીતે બને છે. સૌથી પહેલા એ સમજવા માટે આપણે ફરી પાછા એન્ટર થશું. આ આખી થિયરી સેમ શરૂઆત કરો બેટા, સેમ શરૂઆત કરો ક્યાં સુધી, તો કે ભાઈ ટીલ આઈ, જ્યાં સુધી આઈ આવે ને ત્યાં સુધી સેમ શરૂઆત કરો. યાદ કરો થિયરી, તો કે હા સર અમે આજે જ ભણી ગયેલા છે. અરે આજે નહીં, આ લેક્ચરમાં જ ભણી બેટા. કાં આજે ભણી ગયા યાર, ચલ શાંતિથી સમજ. આવી ગઈ બ્યુટીફુલ થિયરી, તો કે હા અહીંયા સુધી આખી લખવાની. સમજવા માટે સર સમજાવે છે, નહીં લખે તેમ બી કઈ જવાનું છે નથી. તો જેને સમજવું છે અહીંયા સુધી આખું સમગ્ર એડ કરશે અને પછી સર આઈડિયા આપે છે કે જો એ તમે સમજી ગયા છો તો સમજ બેટા સર શું કહે છે કે તમે આઈ સુધી આવી ગયા કે આઈ નો મિનિંગ શું છે સર, m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર અને પ્લસ એવી રીતે બધા કણો માટે એટલે mn rn નો સ્ક્વેર. આમાં કોઈને તકલીફ નહીં હશે બેટા, આમાં કોઈને તકલીફ નહીં હશે. હવે સર કે માન કે આ જે પદાર્થ ઘૂમી રહેલો છે એના બધા છોટું છોટું જે કણ છે, એના જે બધા છોટું છોટું કણ છે, આ દરેક છોટા છોટા કણના કંઈક દળ હશે તો કે હા સર. પણ બિલીવ કરી યાર, એઝ્યુમ કરી લે કે બધાના કણ કેવા છે, સેમ છે. હા સર, ઇન શોર્ટ બધા કણ સેમ છે એટલે કે એક સરખી સાઇઝના છે એવું ધારી લે તો બધાના દળ બી કેવા, સરખા. તો સર કહે છે શું છે એ સમજો. સર એમ કહે છે કે જો if m1 is equal to m2 is equal to up to all are the same mn and we consider it as m. No sir, તમે શું બોલી ગયા? If m1 is m2 and m2 is m3 and if we consider that all the particles are same, so we can say that the average mass of each and every particle is m. same sir. So સમજ, આપણે બધાનો દર સમાન ધારી લીધો તો માટે સર કહી શકે now I is equal to બધાનો m કોમન નીકળી ગયો તો કે હા સર, પણ કેટલા કણ છે, n કણ છે. તો સર અહીંયા જો ત્રિજ્યા તો બચે ને r1 નો વર્ગ વત્તા r2 નો વર્ગ વત્તા અપ ટુ વત્તા કાં સુધી rn નો વર્ગ બેટા. ચલ ટુ નાઇસ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયાથી એન્ટર થાય છે કે સર આ સમીકરણને શું કરે છે સમજ્યા. સર આ સમીકરણને n વડે શું કરવાના તો કે n વડે ગુણતા ભાગતા. ચલિए સર શું કહે છે સમજ બેટા. સર કહે છે કે n વડે શું કરવાના તો કે એને ગુણવાના અને ભાગવાના. સર અમને બરાબર વંચાય એવું નથી તો મારે ગોલી યાર શું વાંચવાની જરૂર બી છે. તો સર લખે છે કે m વડે ગુણતા અને ભાગતા, તો માટે I is equal to આ m છે. સર અને શું કરે છે સમજ્યા, સર અને n વડે ગુણે છે તો આ તરફ જે r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ જે rn સ્ક્વેર છે સર એને ભાગે બી છે n વડે યાર. અને જો આ મુજબની બાબતો થઈ જાય તો માટે સર લખી શકે કે હે મારા પરમ વાલા વિદ્યાર્થી મિત્ર, ચેક કર I એટલે શું તો કે સર I એટલે mn. તો mn એટલે શું તો સર કહે છે સમજ યાર mn એટલે શું તો m એટલે એકનું દળ. એવા કેટલા છે તો કે n છે. આનો મિનિંગ કેપિટલ M એટલે કે કોણ થઈ ગયું તો કે થઈ ગયું કુલ દળ બેટા. કોણ થઈ ગયું? કુલ દળ. સો તમે સમજી શકો કે mn નો મિનિંગ કેપિટલ M એટલે કે કુલ દળ છે. અને આ શું છે તો આ જે તમને દેખાઈ રહ્યું છે એ જ વસ્તુ અગત્યનું છે. આ જે તમને દેખાઈ રહ્યું છે હે મારા પરમ વિદ્યાર્થી મિત્ર, આ જે પોર્શન છે ચેક કર. શું આ કોઈ પ્રકારે તમને એક સરેરાશ ત્રિજ્યા જેવું ફીલ કરાવે છે તો કે હા સર, પણ એનો વર્ગ છે. તો એ જ સર કહેવા માંગે છે કે જે રીતે જેટલી સંખ્યા છે એનો વર્ગના સરવાળો ભાગ્યા n એટલે આ એક રીતે સરેરાશ ત્રિજ્યા છે અને એ જે તમને મળ્યું એને લખાય k નો વર્ગ. હે સર તો કે હા બેટા. આ થયું એક ઇમ્પોર્ટન્ટ સમીકરણ કે I is equal to mk સ્ક્વેર
અને આઈ ઇઝ ઇક્વલ ટુ એમ કે સ્ક્વેરમાં આપણને ખબર પડે કે જ્યાં જ્યાં એકચ્યુઅલમાં કે સ્ક્વેર એટલે શું છે, તો કે સ્ક્વેર એટલે બેટા આખો પોર્શન છે. કોણ આખો પોર્શન? તો સમજ સર કે છે આ આખો પોર્શન સમથિંગ ધીસ, ઠીક છે, આ આખો પોર્શન. मार इसको कॉपी, इसको लिया इधर. चलिए बेटा समझ, आ तमने मळ्યું કે સ્ક્વેર બરાબર. તો આ જે કે સ્ક્વેર બરાબર તમને પ્રાપ્ત થયું છે એમાં કે, એમાં કોણ બેટા કે, કે જ્યાં કે એને બોલાય શું? ચક્રાવર્તનની ત્રિજ્યા. શું બોલાય? ચક્રાવર્તનની ત્રિજ્યા બોલાય. ઠીક છે. તો સર આ કે નો વર્ગ હામે, એ જ વર્ગ હામે લઈ જાય તો વર્ગમૂળ થઈ ગયો. સો કદાચ કોઈને એ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકે કે ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના સરવાળાનું સરેરાશ, ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના સરવાળાનું સરેરાશ એનું વર્ગમૂળ લે તો જે મળે એને કે કહેવાય. સર નથી કહેતા કે મગપ કર, પણ તમે સમજી શક્યા છો, ઇટ્સ મોર ગુડ યાર. જો તમે સમજી શક્યા છો તે ઘણી સારી બાબત છે. ઠીક છે. તો આ રીતે જે ત્રિજ્યા છે એ એમ કે સ્ક્વેર દ્વારા અંદરથી તમને જે કે મળ્યો એ ખરેખર આના ભ્રમણ માટેનો આન્સર હશે કે માન આ આવ્યું બેટા તમારા માટે કે. સો કે એટલે આ એવી જગ્યા છે, આ એ ત્રિજ્યા છે જેને ખરેખર તમે ધ્યાનમાં લેવ. કઈ ગતિ માટે? તો કે ચાક ગતિ માટે. ઠીક છે. ચલી, તો જો અહીં સુધી ક્લિયર છો તો આગળની થોડી વાત કરતા ગયા કે આ જે ચક્રાવર્તનની ત્રિજ્યાને જડત્વની ચાક માત્ર સર ભણી તો લીધું, પણ આનો ઉપયોગ શું છે તો સર સમજાવે છે. સમજ બેટા, કોઈ વખત અચાનક ગાડીમાં ગતિ કરતા કરતા ઇન્સ્ટન્ટ બ્રેક લાગી ગઈ ને પૈંડું એકાએક સ્ટોપ થઈ ગયું તો શું તમે આગળ પડી જાય? તો કે હા સર. આવું વાહનમાં બી થઈ શકે, યંત્રમાં બી થઈ શકે. તો આવું નહીં થાય ને એના માટે બેટા આપણે આ બધા ઉલ્લેખ જે કરતા હોઈએ એ આવશ્યક છે. સમજ સર શું કહે છે કે અહીંયા જે બુક્સ છે એવું કહેવા માંગે છે કે જડત્વની ચાક માત્રામાં પહેલું સ્ટીમ એન્જિન અને ઓટોમોબાઈલમાં એન્જિનના જે મશીન છે આ મશીનના એવો એક ભાગ છે જે ખૂબ જ મોટા જડત્વની ચાક માત્રા ધરાવતો હોય અને એક સર્ક્યુલર ભાગ હશે, ડિસ્ક હશે, એને કહેવાય ફ્લાયવ્હીલ. સર એટલે શું? તો સર અહીંયા સમજાવે છે. સમજ બેટા, ફ્લાયવ્હીલ એટલે શું? જિંદગી ગુજરી જાય પણ ખબર જ નહીં પડે કે આવું એક વ્હીલ છે અને આ વ્હીલ છે ને ફ્લાયવ્હીલ કહેવાય. અને આ ફ્લાયવ્હીલ શું કરે તો કે વી ડોન્ટ નો યાર. ચલ સમજ, તમારા એક ફ્લાયવ્હીલ છે. આ ફ્લાયવ્હીલ એટલે શું ખબર? આ એક એવી વસ્તુ છે જેનું ઘણું વધારે દળ છે. તો ઘણું વધારે દળ છે અને માન બેટા મારે અચાનક જ આમ ગોલ ફેરવી કાઢો છે તો થોડી ને ફરે, એ આમ એકદમ ધીમે રહીને પછી બેટા સ્મૂથલી ગોલ ફરવાની શરૂઆત થશે. તો કે હા સર. વાય? બીકોઝ આનું દળ છે. જો હલકો હતો ને તેમ જ બેટા હાથમાં દે તને ફરી જતે, પણ મારે એવું નથી કરવાનું બેટા. એ નથી કરવાનું એના લીધે આ ફ્લાયવ્હીલ હેવી રાખવામાં આવે. માન સ્ટીમરમાં બેટા યુ એમ કરતા છે તો સ્ટીમરમાં જે કરતા છે એમાં માન એમ જ ફરી જતે તો બેટા સ્ટીમર કાં જતી રહેતે? સમજ પડે? માન ફોર વ્હીલમાં જે તમારા હાથમાં છે એ એમ જ કરવાથી આખું ગોલ ફરી જતે તો કાં જતું રહેતે યાર? સમજ. પણ એવું નહીં થવું જોઈએ. એ યોગ્ય ફોર્સ સાથે જ એમ ગોલ ફરવું જોઈએ, હને? અને એ રીતે જ્યારે ગોલ ફરતો હોય ત્યારે યોગ્ય ફોર્સ દ્વારા જ એ ધીરું થવું જોઈએ. તો ત્યારે આવશ્યક છે કે એની જડત્વની ચાક માત્રા વધારે હોય. શું આવશ્યક છે? એની જડત્વની ચાક માત્રા વધારે હોય બેટા. એટલે આ પ્રકારના કેસમાં એનો ઉલ્લેખ કરવામાં આવે અને સરે જે સમજાવ્યું છે એને શું કહેવાય? ફ્લાયવ્હીલ. એવું વ્હીલ જેની જડત્વની ચાક માત્રા શું હશે? વધારે હશે. પણ સર અમને પૂછે કે ફ્લાયવ્હીલ કરે શું? તો સર એ જ કહે છે આ ફ્લાયવ્હીલ શું કરે? ઇન્સ્ટન્ટનેસને બેટા રજિસ્ટ કરે. સર એટલે ઇન્સ્ટન્ટ સ્પીડ વધે છે એને રજિસ્ટ કરશે, ઇન્સ્ટન્ટ સ્પીડ રિડ્યુસ થાય છે એને બી બેટા એ રજિસ્ટ કરશે. એટલે જે ઇન્સ્ટન્ટ આંચકાવાળી જે ગતિ છે ને, આંચકાવાળી ગતિ એનો વિરોધ કરે. એ પ્રયત્ન કરશે કે વસ્તુ સ્મૂધ બને બેટા. વસ્તુ કેવી બને? સ્મૂધ બને યાર. ઠીક છે. તો આ થઈ ગઈ બેટા થોડી જડત્વની ચાક માત્રા અંગેની નાની નાની સમજૂતીઓ જે જાણવી અતિ અગત્યની હતી. હવે સર અહીંથી આઈડિયા આપે છે, સમજો આ દરેક એ નાની નાની વસ્તુઓ છે કે જેને તમારે પ્રોપર યાર એકવાર યાદ રાખવી આવશ્યક છે. સર સમજે છે કે આ કામ થોડું ડિફિકલ્ટ છે, સર માને છે કે આ કામ થોડું ડિફિકલ્ટ છે, પણ યાર ઇટ્સ ઓકે. યુ હેવ ટુ રેડી, યુ હેવ ટુ રેડી યાર. તો તમારે આ કામ કરવા પડશે કે માન આ છે એલ લંબાઈનો સળિયો, દરેકની પ્રોસેસ છે પણ આપણે હવે બધી પ્રોસેસો થિયરી નથી તો જે બી છે ને થોડું મગઅપ કરવું પડશે, રાઈટ? નો ઓપ્શન યાર. અને થિયરી ભણ્યા પછી બી યાદ તો હોવું જોઈએ તો જ એમસીક્યુમાં સોલ્વ થશે. અને એટલે સરે કીધું છે કે આ ટોપિકના એમસીક્યુ વધારેમાં વધારે આવવાની સંભાવના છે. તો એક જે સળિયો છે ને અક્ષમાંથી જો હોય તો આઈ મળે બેટા ml²/12 અને કે મળે l/2/3. સર આ કેવી રીતે? સર એક માટે સમજાવ્યું, બધા માટે તમે જાતે કરશે. સર લખી શકે i બરાબર mk². બોલ હા કે ના? તો કે હા સર તમે લખી શકો. આ આઈ નો મિનિંગ લખે છે સર 1/12 m સોરી 1/12 1/12 છે તો આ 1/12 અને ml². શોનો મિનિંગ mk² થયો? તો કે હા સર. ચલ ચેક કર બેટા બંને બાજુથી કોણ કેન્સલ થયો? તો કે સર સિમ્પલ આ m કેન્સલ. તો ખબર પડે કે k માટે શું? તો k માટે વર્ગ સામે જાય તો વર્ગમૂળ બને તો l નો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા. સર 12 એટલે 12 નો મિનિંગ થાય 4 તલી 12. તો 4 તલી 12 માં 4 નું વર્ગમૂળ 2, 3 કાં રહી ગયો? વર્ગમૂળમાં રહી ગયો. સિમિલર સમજ. આ કોણ છે? આ i છે.
આ આઈ નો જ મિનિંગ શું થાય? આઈ નો મિનિંગ થાય સર એમ કે સ્ક્વેર. તો એમ કેન્સલ, તો કે હા સર. માટે ખબર પડે કે કે નો વર્ગ બરાબર કોણ? કે નો વર્ગ બરાબર આર ના વર્ગના છેદમાં 2. તો માટે અહીંયા માની લે કે વર્ગમૂળ લેવું તો મળી ગયું ને કે બરાબર આર નો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયો, 2 આવી ગયું વર્ગમૂળમાં. તો હરેક માટે તમે આવી રીતે કે શોધી શકો છો, મગજ નથી કરવાનું. જસ્ટ આઈ ની વેલ્યુ મગજમાં ફિટ હોવી જોઈએ અને એ રાખવી પડશે કે સળિયા માટે કેટલું સેન્ટરમાંથી ફેરવે તો 1/12 ml². કોઈ રિંગ માટે બેટા તો સમજ, કોઈ રિંગ એટલે કે વીટી છે એના માટે સર તમને સમજાઈ ગયા. યાદ કર, આ સરે તમને પ્રૂવ કરીને બતાવ્યું કે અહીંયાથી ફરે ને લંબ અક્ષ હોય તો mr², પણ વ્યાસ વાળું હોય ને તો સર mr²/2 હતું. થઈ ગયા, આ બે તો સરે મોઢે કરાવી નાખલા યાર. બસ આ રીતે સમજ કે જો તકતી છે હરેક માટે સેન્ટર માટે યાદ રાખી લે કે જો તકતી છે બેટા, તકતી એટલે એમ આખો ભાગ ભરેલો હોય, રિંગમાં આખો ભાગ ભરેલો હોતો નથી. તો જો તકતી છે તો તકતી માટે આવે બેટા 1/2 mr². તકતી માટે આવે 1/2 mr². અને એના પરથી કે મળી જાય સર કેવી રીતે? તો કે આઈ બરાબર સમજ યાર 1/2 mr² છે અને એનો જ મિનિંગ થાય mk². તો સર એમ અને એમ કેન્સલ, તો માટે ખબર પડે કે k² નો મિનિંગ શું છે? r²/2 છે. અને વન્સ અગેન વર્ગમૂળ લઈ લે તો r વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયો છેદમાં √2. અને જેના માટે તમને લંબ અક્ષમાં ખબર છે એમાં વ્યાસમાં મળી જતું હતું અને યાદ કરીને કરતા અડધું થતું હતું. સર કેવી રીતે? તો ચેક કર, રિંગ માટે બી લંબ કરતા વ્યાસમાં અડધું થઈ ગયું, તો કે હા સર. તો બસ એ રીતે જ તકતી માટે બી સમજ, તકતી માટે જે વ્યાસ હતો એની કરતા હજુ અડધું, તો 2 નું અડધું કેટલું થઈ ગયું? તો કે 4 થઈ ગયો. સર આ બધા મોડે કરવાના, આઈ મોડે કરવાના, કે બનાવી શકાય. સર વારંવાર કહે છે આઈ મોડે કરો કે બનાવી શકાય. સિમિલર નેક્સ્ટ કન્સેપ્ટ શું કહે છે? એ રીતે જો નળાકાર હોય સેન્ટરમાંથી અક્ષ છે તો mr². પણ કયો નળાકાર બેટા સમજ્ય? પોલો નળાકાર. કયો નળાકાર? પોલો નળાકાર. પણ જો નળાકાર નક્કર છે એટલે કે આખો ભરેલો છે તો આનો આન્સર અડધો થઈ જશે mr²/2. કેટલું સિમ્પલ? તો કે હા સર. કે લગે જે આખો ખાલી છે ને mr², અડધો એ ભરેલો છે નક્કર થઈ ગયો તો mr²/2. સમજ આવી જા ગોળા ઉપર કે જો r ત્રિજ્યાનો ગોળો છે તે ગોળા માટે આ રીતે બેટા સમજ કેવો? તો કે ભાઈ ગોળો કેવો છે? નક્કર. તો નક્કર છે તો 2/5. કેટલું બેટા? 2/5 mr². પણ સમજ એ જ ગોળો કદાચ હવે કેવો છે? પોલો છે તો 2/3 mr². તો સર આ બધું અમારે મોડે કરવાનું? હા બેટા મોડે કરવાનું. સો આ રિલેટેડ જે એમસીક્યુ છે એ એમસીક્યુ સર તમને કરાવશે. તમારા માટે સર આ નોટની અંદર એમસીક્યુ રાખે છે બેટા. આ એમસીક્યુ તમે સોલ્વ કરવા પ્રયત્ન કરજો. સાથે સાથે સર તમને કહે છે કે તમારા માટે હોમવર્ક પણ આપવામાં આવેલું છે જેમાં કઈ જ નથી બેટા, બધા ક્વેશ્ચન આન્સર સાથે આપ્યા છે કે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો યાર. ઠીક છે, તો આને બી હોમવર્કમાં પ્રેક્ટિસ કરવા. હવે અહીં તમે શું કરશો તો તમે બેટા સમજો આમાં જે એમસીક્યુ છે ને સોલ્વ કરજો. તમે આ જે બી આઈ આપ્યા છે આઈને મોડે કરજો. નેક્સ્ટ લેક્ચરમાં સર આ એમસીક્યુ તમને પહેલા રિપીટ કરાવશે. એ રિપીટ કરાવી દીધા તમે ચેક કરો તમને આવડ્યા કે નથી આવડ્યા. અને જે અંતિમ ટોપિક જે આ ચેપ્ટરનો છે ગબડતી ગતિ, એને સમજાવવાની સર શરૂઆત કરી દેશે. ઠીક છે, તો વિદ્યાર્થી મિત્રો જો અહીં સુધી તમને કમ્પ્લીટ લેક્ચર સમજ પડ્યો છે અને જો તમે ખરેખર આખો લેક્ચર જો જોઈ રહ્યા છો ને એકવાર થમ્સ અપ આપી દેવો, તેથી સર સમજ પડે કે યસ સર વી કમ્પ્લીટ ધી ટોટલ લેક્ચર. ઓકે, અને સર આશા રાખે છે કે તમે ખુદના અભ્યાસને ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ આપતા હશો અને એ જ રીતે ઇમ્પ્રુવમેન્ટ આપતા રહેશો એ શુભકામનાઓની સાથે જય હિન્દ.